શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી જ્યારે વ્યાસાસને વિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે મહિલા મંડળ વતી હું વિનંતી કરીશ ઝડપથી પટેલ અને હિતેશભાઈ તમને વધારજો. સચડે આવો, તમે આવો. નિમેશભાઈ અને નવનીતભાઈ. श्री रामवासं नारायण शाश्वतं पुण्यवेंकटोदं त्वं रघुनाथं शरणं प्रपद्ये. बोल श्री हरि कृष्ण महाराज की जय. આપણો પવિત્ર સમય વ્યતીત થઈ રહ્યો છે. બરાબર 9:30 સુધી આપણે કથાનું શ્રવણ કરીશું. બરાબર શાંતિની આરતી કરી અને કરીશું. પણ પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી જ્યારે છેક અમેરિકાથી સીધા અહીં કેવળ ને કેવળ મૂળ સત્સંગ સમાજના પ્રેમને વશ થઈ અને પધાર્યા છે. બાકી સંતોને વિદેશ જવાનું હોય તો એ કથા છોડી દેતા હોય તો મારે કથા નહીં કે મારે પરદેશ જવું પડે એવું છે. તો પરદેશથી આવવાની વાત હતી એટલે ખૂબ મોટી વાત છે, ખૂબ ગૌરવની આપણી માટે વાત છે. આપણી ઉપર એટલો અનહદ અપાર પ્રેમ છે કે જે પ્રેમને વશ થઈ અને પૂજ્ય સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભક્તજનો બધાએ ખૂબ ભાવથી પ્રસાદ લીધો હશે. પુરુષોને વિનંતી કે જેમ બને એમ અત્યારથી આગળ આવી જાઓ એટલે પાછળ જનારા પાછળ રહેશે. એવી રીતના બહેનોની વિનંતી છે કે તમે અત્યારથી પાછા જતા રહો એટલે નવા આવે આગળ બેસી શકે એટલે કોઈ કોઈને ડિસ્ટર્બ કરે નહીં. પુરુષો આ વચ્ચે એક અંગે રાખજો એટલે જઈ શકે. પુરુષો આવતા રહેવાના એટલે સુધી બેસવાના હોય તો આવો આવો આવો. કોઈ પાસે કઈ લઈ લેવાનું નથી, કોઈને સાધુ બનાવવાના નથી, તો કોઈને વિમાન અત્યારે આવવાનું નથી કે આગળ વાળાને ઉપાડી જાય ભગવાન એવું કે અત્યારે અમારો વારો આવે છે એટલે તમે જલસા કરો. હા એટલે આવતા જે થોડા આગળ બહેનો તો કોઈ આવતા જ નથી, માનતા જ નથી. અમે જે જવાન અમે એના આપીએ એ બાજુ અવાજ નથી જતો પણ મેં પણ ગઈ છે અવાજ ગઈ છે બાળકો માને એવા નથી. ધન્યવાદ છે તમને બધા. અમારું ન માનતા હોય તમારું તો થઈ ગયું અને ધન્યવાદ તો પુઠારીને આપવા પડે ને. એટલા વર્ષોથી સહન કરે છે. કાંઈ વાંધો નહીં, ક્યારેક તો પૂર્ણ પડશે ને કથામાંથી શાસ્ત્રી મહારાજ કંઈક સમજાવશે કે ક્યારેક માની લેવું. સંગીત વાળાને કઈ આનંદ ન આવતો હોય અમારી ફરી એ ફાયકા ફાયકા ના હોય આનંદ સંતોને હારે કે શાંતિ તો કરે 5 દાડા અઠવાડિયું એમ કરીને આવી જાય એટલે આપણને અંદર વગાડે છે જોરદાર ને રીસમાં વગાડતા હોય કે હવે છેલ્લા દાડા હવે પાછું ગાવાનું થાય માયા બાજુ સંતોને મૂકે એવું બધું હોય. અમને બધું ઘણી ખબર હોય અને હવે ખબર પડી તમે કેટલા દુઃખી છો. એટલે આઈસમાં તો એમાં તારો ભાઈ વિચાર માંડી વાળા છે પણ ખૂબ આનંદ આવે છે. જો બહેનોને મનાઈ જતું હોય તો ધીમે ધીમે પ્રમુખની માનતા હોય તો જરાક પ્રમુખને વિનંતી કે પાછા વળે એટલે નડે આગળ વાળા બેસવું હોય તો એ બિચારા ઉભા રહે દરવાજે ક્યાં આવો બેસવું એમ. અત્યારે થોડા પાછા જતા રહ્યું. આપણો જ હોલ છે 10 વાગ્યા સુધી 10 ને 2 થાય એટલે બધાએ ખાલી કરવાનું છે. અમારે બધા આપણે હાવ ફ્લેટ એટલે અત્યારે જે શ્રી વાસુદેવ મહાત્માની કથા જે હરિઓમ સ્વામી શ્રવણ કરાવે છે. ખૂબ જેવી રીતના જો કે બહુ મોટા શિક્ષક જ છે
કે આટલા સંતો પાર્ષદોને ભણાવતા હોય એટલું જ ભાવથી એ કથાના માધ્યમથી આપણે ભૂલી ન જઈએ એટલે વારે વારે રિપીટ ન કર. હવે એમને ખબર છે મારે 5 દાડા બેસીને આ કથા પૂરી કરવાની, પેલો અધ્યાય, બીજો, ત્રીજો, 32મો પૂરું હારો વડતાલ ભેળા. પણ એમને એવી ચિંતા છે કે આવતા અધિક મહિનામાં કે હું પાછો આવીશ કથા કરીશ, એની પહેલા તમે કથા રાખો તો સત્સંગી જીવન રાખજો, ભાગવત રાખજો, બીજી જે રાખવી એ રાખજો. આ વાસુદેવ મહાત્મ્ય કથા એ આવતા અધિક સુધી તમારે બરાબર પાકા પાયે થઈ જાય. અને આ કથા એવી છે અલૌકિક કે જો આમાં જે રીતિ શીખવાડી, કારણ કે ભગવાનને તો જ વાલું હોય ને, અગર શાસ્ત્રો, પુરાણો, ઇતિહાસ એટલું બધું શાસ્ત્રોનો સંગ્રહ હોય અને એમાં ભગવાને એકદમ નજીકનું પોતાની માટે પોતાના આશ્રિતોને વાત કરી કે ભાઈ મને પ્રિય છો. હા, એટલે એવું જે શાસ્ત્ર અને એની કથા આપણને, એમાં આ અધિક મહિનો જેના અધિષ્ઠાતા દેવ સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ હોય તો ડાયરેક્ટ એ આપણે યારે હિસાબ કિતાબ કરે. આપણા જે ઘરમાં હશે એનો હિસાબ કિતાબ કોઈ ધર્મરાજાની કરે આ મહિનામાં, ડાયરેક્ટ ભગવાન સાથે હિસાબ કિતાબ થશે. એટલે આવો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને આવા વિદ્વાન વક્તા હોય ત્યારે આપણા સૌ કોઈના હૃદયમાં એમ થાય કે વિશેષમાં વિશેષ સમય આપણે આપી અને કથાનું શ્રવણ કરીએ. તો આવો આપ સૌ કોઈની જોરદાર તાલીઓ સાથે આપણે વિનંતી કરીએ કે જે શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશજી સ્વામી શ્રી સ્વામિનારાયણ પાઠશાળા Yes.
બોલો સ્વામિનારાયણ લક્ષ્મી નારાયણ હર નારાયણ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી બાલકૃષ્ણ જય રામચંદ્ર ભગવાન વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન સર્વાવતારી શનિ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી સ્વામિનારાયણ મંદિર મુલુંડમાં બિરાજતા
મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં ઘનશ્યામ મહિલા મંડળનો શુભ સંકલ્પ અને તમામ સત્સંગીઓના પૂર્ણ સાથ સહકારથી આપણા મંદિરના વર્તમાન કોઠારી ઉત્સાહી એવા પૂજ્ય અક્ષય પ્રસાદ સ્વામીની શુભ પ્રેરણાથી શ્રી વાસુદેવ મહાત્મા પંચ દિનાત્મક દિવ્ય કથાનો શુભારંભ કરતા પહેલા ઉપસ્થિત તમામ સંતોના ચરણમાં વંદન. વાલા વાલા હરિભક્તોના હૃદયમાં બિરાજિત ઉપાસ્ય એવં ધ્યેય સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણમાં હૃદયના શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક નતમસ્તકે વંદન કરી આવવાલા ભક્તો આપણે સૌ સાથે મળી ભગવાન વાસુદેવ નારાયણના અદ્ભુત અલૌકિક મહા ચમત્કારી ચરિત્રનું શ્રવણ કરી મારા અને તમારા હૃદયને વિશુદ્ધ બનાવી નિર્મળ બનાવી હૃદયરૂપી સિંહાસનમાં કાયમને માટે ભગવાન શ્રી હરિનો અખંડ વાસ થાય એવી ભગવાનની દિવ્ય કથાનો શુભારંભ. સાયં સત્રમાં આપણે ગ્રંથની ઐતિહાસિક વાતો કરી. ભગવાન વેદવ્યાસ દ્વારા રચિત સ્કંદ પુરાણ એના 7 ખંડનો છેલ્લો ખંડ વિષ્ણુ ખંડ, એના 3 વિભાગ, એમાંનો છેલ્લો વિભાગ ઉપાસના ખંડ એટલે શ્રી વાસુદેવ મહાત્મા, જેના 32 અધ્યાય છે અને 1716 કે 17 જેના શ્લોક છે. આજે 10 મિનિટ એ વાત કરીશ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ વાસુદેવ મહાત્મા ગ્રંથ એનું મૂલ્ય શું છે. આપણે તો વાત કરી કે આ ગ્રંથ અદ્ભુત છે, ચમત્કારી છે. માધવ સ્વામી એમના મંગળ પ્રવચનમાં કહ્યું કે ભગવાનને ભજવાની રીત આમાં અદ્ભુત બતાવી છે. પણ ભગવાન સ્વામિનારાયણના ગ્રંથને કઈ રીતે મૂલ્ય છે. મહારાજના શબ્દમાં કહીએ ને તો સ્વામિનારાયણ ભગવાન એવા શબ્દો છે કે સમુદ્ર મંથન કરવાથી જેમ અમૃત પ્રાપ્ત થયું એમ તમામ ધર્મ ગ્રંથો એનું દોહન કરવાથી, એનું સંશોધન કરવાથી જે પ્રાપ્ત થયું એનું નામ વાસુદેવ મહાત્મા છે. આનો અર્થ એ થયો કે તમામ શાસ્ત્રોમાં સાર આમાં આવી ગયો. કેટલા ભક્તોના ઘરે વેદ છે. વેદ પેલા તો વેદ કેટલા છે? કેટલા? 4. કોને નામ આવડે? નામ આવડે આંગળી ઊંચી કરો. 4 વેદ. દિનેશભાઈ બોલો. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણ હતા. કેવા બ્રાહ્મણ હતા? સામવેદી બ્રાહ્મણ હતા. મહારાજનો વેદ એટલે સામવેદ, કૌતુની શાખા. નામ આવડે છે બહુ સારી વાત છે. મારી ખાસ વિનંતી છે, હિન્દુ માત્ર પરિવારે એમના ઘરમાં અવશ્ય વેદ રાખવા જોઈએ.
અવશ્ય ભગવદ્ ગીતા ગ્રંથ રાખવો જોઈએ, અવશ્ય શિક્ષાપતિ સત્સંગી જીવન ભક્ત ચિંતામણી ગ્રંથ રાખવો જોઈએ. તમારાથી એનું વાંચન થાય, શ્રવણ થાય તો કરજો, કઈ ન થાય ને તો કમસે કમ એનું પૂજન કરજો. કારણ કે મહારાજે માન્ય કરેલા ગ્રંથો, આપણા હિન્દુ ધર્મના ગ્રંથો એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. જેટલું મહત્વ મૂર્તિનું છે ને એટલું જ મહત્વ ગ્રંથનું છે. યાદ રાખજો. આજથી 100 વર્ષ પહેલા મંદિરો હજી બહુ ઓછા બન્યા હતા, વિશેષ કરીને ગામડાઓમાં. ત્યારે સ્વામિનારાયણ ભગવાનના સમયથી લઈને 100 વર્ષના ગાળા દરમિયાન જ્યાં જ્યાં મંદિરો ન હતા ત્યાં કે નંદ પંક્તિના સંતો હરિભક્તોનો સંઘ આવે તો એમને હસ્તલિખિત વચનામૃત ગ્રંથ આપે, શિક્ષાપતિ આપે, ભક્ત ચિંતામણી આપે, સત્સંગી જીવન આપે. એવું કહે કે જેમ મંદિર હોય અને ડેરામાં જેમ ઠાકોરજી પધરાવીએ અને ભગવાનની જેમ નિત્ય સેવા પૂજા થાય ને, એમાં ગ્રંથને યોગ્ય જગ્યાએ પધરાવીને એમની પૂજા કરજો. જે ભાવથી મૂર્તિ પૂજા કરજો એ જ ભાવથી આ ગ્રંથની પૂજા કરજો. કારણ કે મદરૂપમ એટલે મદવાણી માન્યમ પરમાદરા. શિક્ષાપતિ મહારાજ કે મારી વાણી એ મારું સ્વરૂપ છે. એટલે વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનમાં અને સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના એક ગ્રંથમાં રતિ ભાર છે. તમે બધા તમારા પોકેટમાં મહારાજની મૂર્તિ તો લગભગ રાખતા જ હશો. અને હવે મોટા ભાગે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે મહારાજનું સ્વરૂપ રાખીએ છીએ. ઘરવાળાનો ફોટો રાખજો, પણ અંદર રાખજો. અંદર પાછી બીજી આવે કે વોલપેપર. મને બહુ મોબાઈલનો નથી બહુ અનુભવ, પણ જેવો મોબાઈલ તમે અનલોક કરો એટલે પહેલા તો મહારાજના દર્શન થાવ. તમારા ખિસ્સાની અંદર મહારાજની મૂર્તિ હોવી જોઈએ. અને સ્વામિનારાયણ ભગવાને આપણા 21મી સદીના આપણા લોકો માટે મહારાજે કેવી દયા કરી. એ પોકેટમાં રહી જાય ને, ખિસ્સામાં રહી જાય ને, એવી નાની શિક્ષાપતિ આપણને છે. ભાગવત રાખવું હોય તો સ્કંદ પુરાણને ખિસ્સામાં રાખી શકાય. મહારાજે કેટલી દયા. અને વળી આખા સાગરને ઘાઘરમાં સમાવી દેવાય ને એમ 365 શાસ્ત્રના સાર રૂપે સ્વામિનારાયણ શિક્ષા. મારી વિનંતી છે, હિન્દુ છીએ, સત્સંગી છીએ, આપણા ઘરમાં અવશ્ય વેદ ઉપનિષદો હોય. મારે એ વાત કરવી છે કે કદાચ તમારી પાસે વેદ હોય. આજે આપણી પરિસ્થિતિ એવી છે કે વેદના મંત્રનું જોઈને પણ ઉચ્ચારણ કરી શકીએ એવી ક્ષમતા નથી. તો એને સમજવો ઘણો બહુ અઘરો છે. પણ સ્વામિનારાયણ ભગવાને આપણા પર એવી કૃપા કરી કે ગહનમાં ગહન એવા જે વેદ ઉપનિષદો છે એના સાર રૂપે શિક્ષાપત્રી જેમ આપી, એમ વેદ ઉપનિષદના સાર રૂપ આ શ્રી વાસુદેવ મહાત્મા છે. એટલા જ માટે સ્વામિનારાયણ ભગવાન કે તમામ શાસ્ત્રનું મંથન કરવાથી જે મળે એનું નામ છે વાસુદેવ મહાત્મા. એવું ના માનતા કે આમાં વાસુદેવ ભગવાનનો જ મહિમા થયો છે. મેં સાયમ સત્રમાં કહ્યું હતું કે ભગવાન એક જ છે. એ વસુદેવના દીકરા માટે વાસુદેવ કહ્યા. પછી કૃષ્ણ કહીએ, ઈશ્વર કહીએ, ભગવાન કહીએ, પરબ્રહ્મ કહીએ. એ પરમ તત્વ પરબ્રહ્મ જ્યારે જરૂર પડે ત્યારે કોઈ વખત રામ રૂપે આવ્યા, કૃષ્ણ રૂપે આવ્યા, હયગ્રીવ, મુસી, વરાહ, વ્યાસ, કુર્મ, અલગ અલગ રૂપ ધારણ કરી ભગવાન કરે છે. એ જે પરમ તત્વ પરબ્રહ્મ છે એનું નામ જ્યારે વાસુદેવ આપવામાં આવ્યું ત્યારે એનો મહિમા કેવો હોય એ આ ગ્રંથમાં વર્ણવ્યો છે. અને એના આધારે મહારાજાનો મહિમા કરે છે. સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાયા પછી મહારાજ 1 મહિનો સુધી રોકાયા.
હરિચરિત્રામૃત સાગરમાં આજારાનંદ સ્વામીના ગ્રંથમાં લખેલું છે. એક મહિના સુધી મહારાજ રોકાયા તો ખરા. મહારાજ કે અમે ભાગવતની લાગ લગાટ એક સપ્તાહ કથા પૂરી થાય ને બીજી શરૂ થાય, વળી ત્રીજી, એમ ગઢડે અમે ભાગવત આખું 7 વખત કથા સાંભળી. અમારે આ શ્રીનગરમાં નરનારાયણ દેવના સાનિધ્યમાં રહીને 1 મહિના સુધી વાસુદેવ મહાત્મા ગ્રંથ સાંભળવો છે. અને નરનારાયણ દેવના સાનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણે 1 મહિના સુધી આ ગ્રંથનું શ્રવણ કર્યું છે. આના ઉપરથી આપણે નક્કી કરવાનું કે મહારાજને કેટલો આ ગ્રંથ પ્રિય છે, વહાલો છે. ધન્યવાદ તો અક્ષય સ્વામીને મહિલા મંડળને દેવા પડે કે ભાઈ ચર્ચા થઈ, એમણે તરત આ વાત સ્વીકારી લીધી, એટલે આપણને આનો લાભ મળ્યો. ભાગવત, સત્સંગી જીવન, અન્ય જે ગ્રંથો છે ને, તો હવે સામાન્ય કથાઓ થતી હોય, હવે તો એવું થઈ ગયું છે કે વક્તા બોલે ને ત્યાં શ્રોતા કહી દે કે આના પછી આ આવશે, આના પછી આ આવશે, આના પછી આ આવશે. શ્રોતાઓ પણ હવે અમારા કરતા વધારે હોશિયાર થઈ ગયા છે. અવાજ આપતો પણ આ ગ્રંથ આપણે એટલા માટે લીધો કે કંઈક વિશેષ આપણને જાણવા. તો વળી મહારાજ એમ કહે છે કે આ ગ્રંથ અમારા સંપ્રદાયનું મૂળ છે. આ ગ્રંથ અમારા સંપ્રદાયનું મૂળ છે. ભલા ભક્તો, ભાગવતમાં વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ કળિયુગમાં નિષેધ કરેલો છે. કળિયુગમાં 2 જ આશ્રમ છે. કયા? એક બ્રહ્મચર્ય આશ્રમ અને બીજો ગ્રસ્થ આશ્રમ. હવે સંન્યાસ કોઈને લેવો હોય તો કળિયુગમાં નિષેધ કરેલો છે. ભગવાન સ્વામિનારાયણે વિચાર્યું કે ભગવાનમાં જોડવાનું કામ તો સાધુ જ કરી શકે, તો સાધુ વગર સંપ્રદાય ચાલે કે? આપણે કોઈ બીજા સંપ્રદાયની ટીકા ન કરીએ, પણ જ્યારે કમ્પેરિઝન કરીએ તો જે સંપ્રદાયમાં સાધુ છે એ સંપ્રદાય, એનો વિકાસ, એનો વ્યાપ, એનો પ્રચાર વિશ્વના ફલક ઉપર બહુ થઈ રહ્યો છે. જે સંપ્રદાયમાં સાધુ નથી એ સંપ્રદાય લુપ્ત થઈ ગયા છે. ભલા ભક્તો, ખાસ ધ્યાનમાં રાખજો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાયામાં યોગદાન હોય ને કોઈનું તો સાધુનું છે. ક્યારે ના બોલશો. અમારા ઉપર તો ભગવાનની બહુ કૃપા થઈ ગઈ, બહુ કૃપા. કે અમે તો હાઈ ગાડીઓમાં સત્સંગ માટે જવાનું હોય, એમ ત્યાં જઈએ છીએ, પ્લેનમાં ફરીએ છીએ. અમારા ગઢિયા હોય, અમારા વડવા હોય, માથે મણમણના પોટલાઓ ઉંચકી આ ગામથી બીજે ગામ, આ ગામથી બીજે ગામ, ખેડૂતની વાહે ફરી સત્સંગ કર્યો. દેહની પરવા નથી કરી. જીવના જોખમે લોકો મારતા હતા, હેરાન કરતા, પરેશાન કરતા, અપમાન કરતા હતા, ખાવાનું ઢોળી નાખતા હતા. આવી પરિસ્થિતિમાં એ સંતોએ આ સંપ્રદાયના પાયા નાખ્યા છે. ધન્ય હજો એ ગોપાળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એ 500 પરમહંસને આપણે નતમસ્તકે વંદન કરીએ કે એમણે આપણને આવો ઉજળો સંપ્રદાય આપ્યો છે, જેના પાયા પાતાળમાં છે. એ સંતોએ ખૂબ દાખલો કર્યો છે. હે નથી મફતમાં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. સંતપણા
જાઓ. સુવર્ણનું પરીક્ષણ કરવા માટે સોનું સાચું છે કે ખોટું છે અને કસવા માટે નિઘર્ષણ, છેદન, તાપન, તાડન. તો ફની બેઠા હોય તમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ પણ સોનાની લગડી હોય કે પછી કોઈ સોનાનો દાગીનો હોય એને ચકાસવા માટે એનું નિઘર્ષણ કરવામાં આવે એને પેલી એરણ હોય એને ઘસવામાં આવે. એથી ખ્યાલ ના આવે તો છેદન એને કાપવામાં આવે. વળી હથોડી રાખે ફની એની અલગ હથોડી હોય એની ટીપે તાળન એટલાથી ખ્યાલ ના આવે તો છેડીઓ પ્રાઇમસ રાખતા હતા એમાં હોનને તપાવે. નિઘર્ષણ, છેદન, તાપન, તાડન એનું સાધુની કસણી છે ને શુતેન, શીલેન, ગુણેન, કર્મ. કેવળ કપડું પહેરવાથી સાધુ નથી થઈ જવાતું, યાદ રાખજો. પણ એમ ના માની લેતા કે ભગવાન પહેરી લીધા એટલે એમને તો જલસા છે. જે દાડે આવું મનમાં થાય ને તે દાડે જેટલા કુંવારા છો ને આ બાજુ ખાલી જગ્યા છે રાધા માણસોની બાજુ બેસી જવાનું. આમાં તો એવું થાય હો, તમને જોઈને અમને થાય કે આ લોકોને જલસા ને તમને અમને જોઈ થાય જલસા તો સાધુ ને છે. યાદ રાખજો વાલા ભક્તો, એક સાધુને ઘડવો, એક સાધુને આ સત્સંગને શોભાવે એવો ગુણિયલ બનાવો ને એ તો એનું ઘડતર જે કરતા હોય એ ગુરુઓને ખબર હોય છે એની પાછળ કેટલો ભોગ આપવો પડતો હોય છે. કે અમારી બહુ નાની ઉંમર હોય જ્યારે અમે સંસારમાંથી ગ્રસ્તાશ્રમમાંથી ત્યાગાશ્રમ આવીએ એટલે માધવ સ્વામીની ઉંમર 7 વર્ષ. વિચાર કરો અત્યારે એમની 65 વર્ષની ઉંમર છે. 58 વર્ષ પહેલા એ સંસાર છોડી ત્યાગાશ્રમ આવ્યા. 7 વર્ષ. અત્યારનું છોકરું સ્માર્ટ છે. હવેના છોકરા સ્માર્ટ છે. 58 વર્ષ પહેલા જેની 7 વર્ષની ઉંમર હશે સાહેબ ચડી પહેરવાની ખબર ના પડતી હોય. 7 વર્ષે મા બાપ, પરિવાર, સંસાર પોતાના જે કહેવાતા હોય બધાને છોડી અને જે પોતાના ના હોય પરાયા હોય એની સાથે રહીને પોતાનાને ભૂલી જવાનું અને પરાયાને પોતાના કરવાના. અને જ્યારે નાની ઉંમરમાં અમે ત્યાગાશ્રમમાં આવીએ, અમારા ગુરુની પાસે આવીએ, દાડે ભલે અમે માં છોડી હોય, ભાઈ બાંડુ છોડ્યા હોય, પરિવાર કુટુંબીજનો છોડ્યા હોય, બધાનો પ્રેમ અમને જે પરિવારમાંથી મળતો હોય ને એ જ પ્રેમ અમને મારા ગુરુ આપ્યા. એક ગુરુ અમને પ્રેમ આપે, અમને ઘરની યાદ ના આવે, અમને મા બાપની યાદ. હું આજે અક્ષર નિવાસી મારા દાદા ગુરુ હરિકેશવ સ્વામીને યાદ કરીશ. બહુ કડક સ્વભાવના હતા, બહુ કડક સ્વભાવના. સેજ પણ 19-20 ચલાવે નહીં. હું તો ભાગશાળી કે મારે કોઈ દિવસ એમના હાથનો પ્રસાદ નથી ખાવો પડ્યો, પણ માધવ સ્વામીએ બહુ પ્રસાદ ખાધો. નેત્રની ખોટી રાખતા હતા, ભૂલ કરે એને મારે. પણ આજે જે કંઈ છે ને એના કારણે છે. હું તો એક વસ્તુ અહીં પડી ને તો નોકરને કહું કે આ લઈ લીધી, એ તો જાતે કરે. તમે તો બધા અનુભવી છો. ભાગ્ય મહિનો ખાલી ગયો હોય, મુલુંડ મંદિરના 3જા માળેથી નીચે સુધી એને ધોયું ના હોય જાતે. એ ગુરુઓના સંસાર છે, એક દાડામાં નથી આવી જતું સાહેબ. વર્ષોના વર્ષો લાગી જતા હોય. એટલે કવિ એમ કહે છે કે એ સંતનું સંતત્વ એ મફત નથી મળતું સાહેબ. એ તો એને હેરાન ઉપર ચડવું પડે છે સાહેબ, એને ઘસાવવું પડે છે, એના પર તાડન થાય છે, એને પાપ સહન કરવા પડે છે, એને અપમાનો સહન કરવા પડે છે. અને ત્યારે એક ઘડવાયો સાધુ ઘડાય છે સાહેબ, એક સાધુ કર્મત લઈને માથા મેરા કાળજા કાપી
પર્વત લઈને માથા ભેજા જય હો કાળજા કાપી ધરતા જેલ પીધા કોઈએ જેલ ભોગવી જેલ પીધા કોઈએ જેલ ભોગવી એવા સંતોષોએ ચઢતા સંત પણારે ભાઈ નથી મફતમાં મળતા એના તો સાધુ ગણારે ભાઈ નથી મફતમાં મળતા ભાઈ નથી મફતમાં મળતા ભાઈ નથી મફત વિદ્વાને વિધાનાથી વિદ્વત જન પરિશ્રમ તમારા ગ્રસ્તાશ્રમમાં તમારી પેઢી ચાલતી હોય જેમ જીતુભાઈ છે એનો કારભાર અત્યારે અમી સંભાળે છે હવાયું કરી આપ્યું એમને ખ્યાલ આવે કે એને તૈયાર કરવામાં કેટલો ભોગ આપવો પડ્યો છે દિલીપભાઈ છે એની દુકાનો મારો બીજે સંભાળે એને ખ્યાલ હોય એમ સાધુ એક તૈયાર થાય એની પાછળ કેટલો ભોગ આપવો પડતો હોય તો ગુરુને ખબર હોય છે બે હાથ જોડે વિનંતી છે કે સાધુમાં કોઈ સ્વભાવગત દોષ હોય ને એની સામું ના જોજો આપણામાં છે આપણામાં કામ હોય ક્રોધ હોય આપણામાં ઈર્ષા હોય આપણામાં માન હોય તો કોઈ સાધુમાં કદાચ સ્વભાવગત એવો દોષ હોય ને બહુ એની સામે નજર ના કરશો એના ત્યાગ સામે જોજો એનો ત્યાગ આજે તમારા અઠવાડિયા માટે ઘર છોડીને ક્યાંય મુસાફરીમાં જવાનું હોય એકલા ધંધા માટે ભગવાનને આમ છાતી હાથ રાખીને પૂછજો તમે દિવસમાં ઘરવાળી અરે કેટલી વખત વાત કરતા હશો કમસે કમ 2-5 વખત તો કરતા રહેશો તમને ખબર છે કે અઠવાડિયું મારે એનાથી દૂર રહેવાનું છે તો એ અઠવાડિયા માટે ઘરને ઘરવાળીને તમે ભૂલી નથી શકતા આ સાધુએ આ જીવન મા બાપને ચૂકી પછી બીજો મોટો ત્યાગ કર્યો છે ત્યાગને વંદન કરજો અને ત્યાગને અને આ ત્યાગ એમણામ નથી આવી જતો એમણામ નથી આવી જતો કોઈ દુકાન કે હાટે કોઈ મોલમાં શોપિંગ સેન્ટરમાં જવાથી નથી મળતું સાહેબ વૈરાગ્ય મેળવવો પડે છે વૈરાગ્ય સંસારને ખોટો કરી અને ભગવાન ને સત્ય માનીને જીવિત જયારે જીવે છે ને ત્યારે એનો ત્યાગ થતો નિષ્કુળાનંદ સ્વામી કહે જો વૈરાગ્ય ન હોય તો શરીરથી છોડેલો ત્યાગ છે વિઘ્નરૂપ થઈ જાય છે જેમ કે ભરતજી હોય સૌભરી હોય કે કેટલાય સંસાર છોડ્યા પણ એ માત્ર ત્યાગ હતો વૈરાગ્ય ન હતો તો ત્યાગ નાટક ગાંધીજી આત્મકથામાં લખ્યું છે નિષ્કુળાનંદનું કરેલું કાર્ય અમને બહુ ગમે છે સાબરમતી આશ્રમની અંદર અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આ નિષ્કુળાનંદનું કાર્ય અમે નિત્ય બોલીએ છીએ ત્યાગ ન ટકે વૈરાગ્ય ભલા ભક્તો આજે તમે વિચાર કરો 7 વર્ષની ઉંમરે ઘર સંસાર છોડી 58 વર્ષ ત્યાગાશ્રમમાં થયા હોય 58 વર્ષ સુધી એ સાધુપણું એને નિષ્કલંકિત રાખવું ને સાહેબ એમાં અત્યારે હાળાહાળ કળિયુગમાં બહુ દૂર છે સાહેબ બહુ પડી જવાય સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે વિષયનો સંબંધ ના હોય
વિષયનો સંબંધ ન હોય ત્યારે તો સહેજે સહેજે વિષય જીતી શકાય છે, પણ જ્યાં વિષયનો સંબંધ હોય, જ્યાં શૃંગારિક વાતાવરણ હોય, જ્યાં દારૂના બાટલાઓ તમારી નજર સામે હોય, ન ખાવાની વસ્તુ ન પીવાની વસ્તુઓ તમારી આજુબાજુમાં ઢગલા હોય અને નજર સુધા ન કરીને નિર્લિપ્ત રહેવું, નિષ્કલંકિત સાદું જીવન જીવવું ને એ વૈરાગ્ય હોય તો જ ટકી શકાય, નહીં તો પડી જવાય છે. નિજ ઉષરતે અવનિયું પારે વાહ ભગત, જય હો. બેજન દિશે બહારજી ધન વરસે બન પાંગર એમાં ઇન્દ્રિય વિશે વિચારજી ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના પળમાં જોગે પળમાં ભોગી પળમાં દ્રોહીને ત્યાગી નિષ્કુળાનંદાએ એવા સમાજ વૈરાગ્ય ત્યાગ નાટક વૈરાગ્ય ત્યાગ નાટક વૈરાગ્ય સાધુ છું અને એટલે સાધુના વખાણ એમ નથી. એકાદ મહિનો હારે ફરીએ ને ત્યારે ખ્યાલ આવે, ત્યારે આપણે જે કહેતા ને અમને જલસા છે એ પછી ખબર પડે તો લકડી કા લड्डू है, खाए वो भी पछता है और न खाए वो भी पछता है. તો વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનનો સ્થાપેલો આ સંપ્રદાય જેના પાતાળમાં પાયા છે અને પાયાને મજબૂત કરવાનું કામ જો કોઈ કરતું હોય તો સાધુ કરે છે. સાધુ કરે છે. તમારે ને અમારે શું લોહીનો સંબંધ? કોઈ કાકા મામા માસી ફુવા ફુઈના થઈએ છીએ? છતાંય લોહીના સંબંધ વાળા હારે તમને જેટલું હેત એનાથી વધારે અમારા વિશે, અમને તમારા વિશે. એટલે જીતુભાઈના ઘરે જે ઠાકોરજીનો થાળ થયો ને, અણકોટમાં જેટલી વાનગી હોય ને એટલી વાનગી હોય. આ ભાવ વગર ના થાય વગર એમણે થઈ જાય કે જડીબુટી હોય હાથમાં કે સંકલ્પ કરે અને પછી 50 વાનગીઓ આવી ગઈ. એટલે ગર્વ અને ગૌરવ છે એમને મુલુંડ માટે, તમારા વખાણ કરવા માટે પણ બહુ દિલથી, શબ્દ નથી બોલતા, હૃદય બોલે છે. ભગવાનનો મહિમા, ધર્મકુળનો મહિમા, આચાર્યનો સંતનો મહિમા દરેક સત્સંગીમાં હોય જ, પણ જ્યારે નંબર આપવાનો થાય ત્યારે કદાચ મુલુંડ એમાં આગળ હોઈ શકે. વર્ષોથી જ્યારથી મેં નજીક આવ્યા છે, 1994માં માધુસ્વામી કોઠારી થયા ત્યારથી 30 વર્ષ થયા, 30 વર્ષથી જોયું છે. અને દોડી દોડી આવવાનું મન થાય છે ને એ તમારા પ્રેમને કારણે. બાકી ઈશ્વરની સાક્ષીએ, આ ગ્રંથની સાક્ષીએ ક્યારેય 5 રૂપિયાનો ફાળો અમે કોઈ પાસે માંગ્યો નથી. એટલે રૂપિયા માટે નથી આવતા, તમારા પ્રેમને માટે આવે છે.
કારણ કે આ સમાજ એને સવારે જે મધ્યાહનના સત્રમાં વડીલોને યાદ કર્યા હતા, મોહનભાઈ કવાણી વગેરે, આ વડીલોએ પછી પુરુષો હોય તો એને આમાંથી એમને પિતાનો પ્રેમ આપ્યો, કોઈએ ભાઈ તરીકેનો પ્રેમ આપ્યો, બહેનો હોય તો કોઈ માતાનો પ્રેમ આપ્યો, બહેનનો પ્રેમ આપ્યો. સાધુને બીજું શું જોઈએ? બીજું શું જોઈએ? તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ સંપ્રદાયનું મૂળ એનું પ્રતિપાદન આ વાસુદેવ મહાત્મા ગ્રંથમાં કરવામાં આવ્યું. તો વળી સત્સંગી જીવનનું ચોથું પ્રકરણ 45મો અધ્યાયનો 7મો અને 8મો શ્લોક છે. હું પ્રમાણ સાથે કહીશ, કારણ કે કોઈને એમ થાય કે સત્સંગી જીવન કરતા વાસુદેવ મહાત્મા ગ્રંથ મહાન, શિક્ષાપત્રી કરતા મહાન, વચનામૃત કરતા મહાન. તો આમાં ભાઈ એવું પણ હોય છે, એક ચોખવટ એ પણ કરી દઉં. તમારે ત્યાં ગ્રસ્તાશ્રમમાં લગ્ન હોય તો લગ્નમાં વરાજો એકલો જ પરણી આવે કે પછી બધા જાણ્યા હોય? અને ચાલુ ભાઈ જાણ હોય ને, પછી 50, 100, 200, 500. તો એ 500 માણસ માની લો ધ્યાનમાં હોય, જ્યારે પોખણાઓ લેવાય અને ચોરીમાં જ્યારે વરકન્યા આવે અને તે પછી ફટાણાઓ અને વખાણ વરાજા નક્કી કન્યાના થાય, તો શું 500 માણસમાં દેખાવડો સારામાં સારો એક જ એ વર છે જેના લગ્ન છે? બીજા નહીં સારા હોય, રૂપવાન ધનવાન નહીં હોય? તો એના વખાણ કરવા જોઈએ ને. કોના વખાણ કરો? વરાજાના થાય ને. એમ હંમેશા જે ગ્રંથની કથા થતી હોય એ ગ્રંથની પ્રશંસા સ્વાભાવિક હોય, પણ વાત હું એ કરી રહ્યો છું, સ્વામિનારાયણ ભગવાનને શું ગમતું હતું? આજે મારો મહારાજ એમ બોલે કે આ સંપ્રદાયનું મૂળનું પ્રતિપાદન વાસુદેવ મહાત્મા. મેં બહુ અભ્યાસ નહીં કરેલો, પણ જ્યારે મારે ગરડામાં પહેલી વખત વાસુદેવ નારાયણના પાટોત્સવ નિમિત્તે કથા કરવાની થઈ, એટલે હું થોડો ડીપમાં ગયો. આજે હું કુંડળવાળા જ્ઞાનજીવન સ્વામી યાદ કરી. સ્વામીએ 2 વખત વાસુદેવ મહાત્માની કથા કરી. એક ગૌતમ સ્વામીના ગુરુ પાર્ષદવરી હીરા ભગતજી વાસુદેવ સ્વામીની સ્મૃતિના વડતાલમાં જે જ્ઞાનજીવન સ્વામી કથા કરી, એક વખત કારેલી યુટ્યુબ ઉપર કથા છે, મેં બહુ એમાં અભ્યાસ કર્યો. પછી ભુજના એક નારાયણ મુનિ સ્વામી બહુ સારા વિદ્વાન કથાકાર છે, સ્વામીએ પણ બહુ સરસ કથા કરી. બધાની કથાઓ સાંભળી, થોડું બૌદ્ધિક આપણી પાસે જે નોલેજ હોય આધારે જ્યારે ગરડામાં પહેલી વખત કથા થઈ ને ત્યારે મને બહુ આનંદ થયો. એક તો ગરડું એટલે ઘર, જેમ માનો ખોળો હોય તમને હરખ થાય એમ ગરડું અમારો ખોળો કહેવાય. ગોપીનાથના સાનિધ્યમાં દાદા ખાતરના દરબાર ગઢમાં, એમાં વાસુદેવ નારાયણનો પાટોત્સવ અને વાસુદેવ નારાયણના મહિમાની કથા, એટલે બહુ આનંદ થયો. અને એટલે મેં કહ્યું બધાને કે આપણે રાખો વાસુદેવ મહાત્મા, મજા આવશે. જો ભાઈ આમાં કોઈ મનોરંજન નહીં આવે, આમાં કોઈ ગગા ગગીની બહુ વાતો નહીં આવે, ઢીંગલા ઢીંગલીની વાર્તા નહીં આવે. લીલા ચરિત્રો હોય તો આપણને થોડી મજા આવે, પણ જાણવા મળશે. પ્રયાસ કરીશ કે તમને સહજ સરળ રીતે સમજાય, અઘરું ના પડે. મહારાજ કે આ ગ્રંથ અમારા મતનું સર્વ પ્રકારે મૂળ છે. અમારા મતનું મૂળ છે. અમારો જે મત છે એનું મૂળ આ વાસુદેવ મહાત્મા ગ્રંથ છે. તો વળી જ્યારે રામાનંદ સ્વામી ધામમાં જાય અને સ્વામીની ત્રયોદશા તિથિની વિધિ બધો પતી જાય અને 14મા દિવસે ભગવાન સ્વામિનારાયણ સ્વતંત્ર સભા ભરે છે. અત્યાર સુધી તો 2 વર્ષ સુધી રામાનંદ સ્વામી હતા, એમના અધ્યક્ષસ્થાને સભા થતી હતી, પણ ગુરુ ગયા પછી સ્વતંત્રપણે ફરેણી ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને ગુરુ રામાનંદ સ્વામીના 14મા દિવસે સભા કરી. અને એ દિવસે મહારાજે
તમામ આ શીતોની સુખાકારી માટે ઘણી બધી વાતો કરી. એક વાત ઉપર મહારાજે બહુ ભાર આપ્યો. ભક્તો, જીવનમાં સુખી થવું હોય, સ્વામિનારાયણ ભગવાન બોલે છે, ભલા ભક્તો, જીવનમાં સુખી થવું હોય તો ધર્મ પ્રતિપાદી, શાસ્ત્ર પ્રતિપાદી સદાચારનું પાલન કરજો. ધર્મ રક્ષતી રક્ષિત. જે ધર્મનું પાલન કરે છે ને એનું પાલન ધર્મ કરે છે. હા, થોડી કસોટી આવે, શરૂઆતમાં મુશ્કેલી પડે, પાળવા જઈએ એટલે બધું માથાકૂટો થાય, પણ વિજય તો છેલ્લે એનો થાય છે જે ધર્મને પાળે છે. ગુરુ રામાનંદ સ્વામીના 14મા દિવસે ભગવાન સ્વામિનારાયણે ધર્મોપદેશ આપે અને એમાં એમ કહ્યું, જે અમે તમારા સ્વધર્મની વાત કરીએ છીએ, તમારા આ કરાય, આ ન કરાય, અહીંયા જવાય, અહીંયા ન જવાય, આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય, અહીંયા બેસાય, અહીંયા ન બેસાય, આવું બોલાય, ન બોલાય, બધી વાત જે મેં તમને કરીએ છે ને, એ તમારા સ્વધર્મ તો વાસુદેવ મહાત્માની અંદર વર્ણવેલા છે. સત્સંગી જીવનનું બીજું પ્રકરણ, બીજો અધ્યાય અને 24મો શ્લોક છે. અમે જે વાત કરીએ છીએ, તમારે આમ કરવું આમ ન કરવું, આ વાત વાસુદેવ મહાત્મામાં કહી છે અને ગુરુ રામાનંદ સ્વામી એમને વાત કહેલી છે. એ વાત અમે તમને કહી છે. આ સ્વામિનારાયણ પ્રૂફ આપે છે. વિચાર તો કરો, પ્રૂફ આપે છે, પ્રમાણ આપે છે. એટલે આ કોઈ ટાઢા છાયે બેસીને ગામ ગપોટા મારેલી વાતો જેવી વાતો નથી. આ તો સ્વયં ભગવાન સ્વામિનારાયણે પ્રૂવ કરેલી છે, એને પ્રમાણિત કરેલી આ વાત છે. એવો આ ગ્રંથ છે. તો વળી મહારાજે ગરડા પ્રથમના 23મા વચનામૃતમાં કહ્યું કે અમને અતિશયમાં અતિશય પ્રિય વાસુદેવ મહાત્મા ગ્રંથ છે, કારણ કે ઉપાસનાની રીતિ બતાવી છે. હવે આગળ આવશે કથા ઉપાસના. બરાબર, તો યાદ રાખજો, નિયમની માળા 51 નક્કી કરીએ છીએ તો કદાચ 49 થશે ને બહુ વાંધો નહીં આવે. નક્કી કર્યું અધિક માસે અનાજ નથી લેવું, કદાચ ના રહેવાનું, અઠવાડિયા સુધી હાલ્યું પછી ના રહેવાનું, ભલે તમતાર 91 થશે, વાંધો નહીં આવે. પણ ઉપાસનામાં 19-20 નહીં ચાલે, યાદ રાખજો, બિલકુલ નહીં ચાલે. બીજા બધી બાબતમાં થોડો કદાચ તમે 19-20 કરી શકશો, ઉપાસનામાં ના ચાલે. ઉપાસના કોને કહેવાય? મૂર્તિ, મંત્ર, માળા અને જપ એ પોતાના ઈષ્ટદેવનું જ થાય, બીજા કોઈ થાય. સૂરદાસ વિતરણ કરતા કરતા વૃંદાવનમાં બાકે બિહારીના મંદિરમાં ગયા. ભગવાનનું સુંદર સ્વરૂપ, તુલસીદાસ અદભુત ભગવાનના સ્વરૂપના દર્શન સૌ કોઈ આવે ને કરે છે, પણ તુલસીદાસ છે ને જાણે કઈ ઉદ્યાન બગીચામાં ફરવા આવ્યા અને પાછળ હાથ રાખીને બધું નિરીક્ષણ કરતા જ એમ જોયા કરે. એટલે કોઈ સજ્જન માણસે કહ્યું કે તુલસીદાસ તો મંદિર છે, સામે બાકે બિહારી છે, આ કેટલા લોકો અહીંયા દર્શનાર્થી બે હાથ જોડી ખૂબ ભાવથી દર્શન કરે છે, તમે બગીચામાં ફરવા એમાં. ત્યારે તુલસીદાસ બોલ્યા, मैं तो राम भक्त हूं, मैं तो राम भक्त हूं, मेरा मस्तक तो राम के अलावा किसी और के चरण में नहीं लगते. अगर तेरे बाके बिहारी मुझे राम के रूप में दर्शन दे, अगर तेरे बाके बिहारी मुझे राम के रूप में दर्शन दे तो मैं नतमस्तक हो जाऊं. હજી તો પેલા સજ્જનની હારે માત્ર આટલી વાત થાય છે કે તો ડેરામાં બેઠેલો અંતર્યામી મારો બાકે બિહારી એનું રૂપ બદલી નાખ્યું સાહેબ. બાકે બિહારીનું રૂપ બદલાઈ ગયો અને મારો ઠાકોરજી એ ધનુષધારી રામ બને અને રામ રૂપે દર્શન કરવાની સાથે તુલસીદાસનું મસ્તક ત્યાં ત્યાં નમી ગયું છે. भाव तुलसीदास का पूरा किया, भाव तुलसीदास का पूरा किया, मुरली छोड़ के धनुषधारी बन गए, मुरली छोड़ के धनुषधारी बन गए.
शोभनाया बन गए प्रेमियों ने बनाया बन गए प्रेम के बंधन में मोहन बंध गए प्रेम के बंधन में मोहन बंध गए પ્રેમી જનને વર્ષ પાતળ્યો તો જેમ તુલસીદાસની અડગ નિષ્ઠા હતી કે બાકે બિહારી રામ રૂપે દર્શન આપે તો જ મારું મસ્તક इसलिए भगवान स्वामीनारायण ने કહ્યું હાથ બધાઈને જોડજો પણ માથું તો પોતાના ઈષ્ટદેવને જ આપજો દશા શિવાલય આદિની દેવાકારણી વર્તમાની પ્રણમ્ય બે હાથ જોડીને વંદન કરજો વંદન બધાઈને થાય પણ સાહેબ નતમસ્તક તો સ્વ ઈષ્ટદેવના ચરણમાં જ થાય બીજે કેમ તો મંત્ર મૂર્તિ માળા અને જપ એ પોતાના ઈષ્ટદેવનું આનું નામ છે શુદ્ધ ઉપાસના અને એનું વર્ણન આમાં કર્યું છે એટલે સ્વામિનારાયણને ગમે છે બીજી બધી વાતોથી છે ને માન સન્માન મળશે સારો ઉતારો મળશે સારું ખાવાનું મળશે જીવનું કલ્યાણ તો સ્વામિનારાયણે જે ઉપાસનાનો માર્ગ બતાવ્યો છે ને એ પ્રમાણે અમે તમે રહેશું તો કલ્યાણ થશે કલ્યાણ તો થશે જગતપ્રકાશ સ્વામી એમની કથામાં બહુ સરસ વાત કરતા ગ્રસ્ત એ છે ને બે વસ્તુની શુદ્ધિ રાખવી એક ઘરનું ફ્રીજ કે રસોડું ચોખ્ખું રાખવું અને એક ઘરનું સિંહાસન ચોખ્ખું રાખવું ઘરનું ફ્રીજ કે રસોડું કે ચોખ્ખું રાખવું એનો મતલબ આચાર વિચાર શુદ્ધ હોવા જોઈએ જેનું ખપતું હોય એનું ખવાય જેનું ખપતું ના હોય એનું પૂજ્ય ધની સ્વામીના ઘણા બધા સેવકો આપણે અહીંયા મુલુંડમાં છે આજે આચાર શુદ્ધિની વાત જ્યારે આવે ત્યારે મંડળને શું યાદ કરવું પડે એમાં બિલકુલ ના ચલાવે બિલકુલ ના ચલાવે પુરાણી સ્વામી એમ કહેતા કે ઘરના ફ્રીજને ચોખ્ખું રાખવું આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ જેટલો તમારો આહાર શુદ્ધ હશે એટલી તમારામાં સાત્વિકતા આવશે તમારું મન નિર્મળ રહેશે મન નિર્મળ રહેશે એટલે સહેજે સહેજે ભગવાનનું ભજન ધ્યાનમાં મન લાગશે જો મન સ્થિર નહીં હોય ને તો માળા કરીએ દર્શન કરીએ ધ્યાન કરીએ કઈ ભલી વાત અરે અત્યારની જ વાત કરવામાં જેનું મન અહીંયા આવશે એને મજા આવશે બાકી તો બધાને તો શું થાય કે 10 વાગ્યા સ્વામી શ્રીપતિ કરે मन एव मनुष्याणाम कारणम बंध मोक्षयोः तो स्वामी एम कहता था घरનું ફ્રીજ ચોખ્ખું રાખજો એટલે આચાર બરાબર તો માતાઓને બે હાથ જોડીને વિનંતી છે તમે ઘરમાં થાળ બનાવો ને 3 વસ્તુ ધ્યાન રાખી થાળ બનાવજો સ્વચ્છતા શુદ્ધતા અને પવિત્રતા સ્વચ્છતા એટલે સારું જે અનાજ વાપરો ને ગ્રોસરી વાપરો સીધું સામાન એ સારી ક્વોલિટીનું વાપરવાનું સ્વચ્છ કરીને વાપરવાનું એ સ્વચ્છતા છે પછી શુદ્ધતા એટલે સંપ્રદાયની રીત પ્રમાણે ગાળી અને ચાળીને ઠાકોરજીનો થાળ થાય એને શુદ્ધતા કહેવાય અને આવી રીતે ભગવાનના સ્મરણ સાથે બનેલો થાળ એ ભગવાનને ધરાવીએ અને પછી પવિત્રતા વાળો કહેવાય તો સ્વચ્છતા શુદ્ધતા અને પવિત્રતાથી બનેલો થાળ એ જ્યારે આપણે જમીએ છીએ ત્યારે આપણા જે વિચારો છે સાત્વિક કે આહાર બગડ્યો એટલે બધું જ બગડ્યું આજકાલ પ્રશ્નો ઉભા થાય છે નાના મોટા એનું કારણ એ તો ઘરનું રસોડું એટલે ફ્રીજ ચોખ્ખો રાખવું અને બીજું ઉપાસના શુદ્ધિ માટે શું કહ્યું ઘરનું સિંહાસન ચોખ્ખું ભગવત વાસુદેવ મહાત્મા ગ્રંથના આધારે કહીશ કે તમારા ઘર સિંહાસનમાં મૂર્તિ તો સ્વામિનારાયણ ભગવાનની જ હોય છે અથવા ભગવાન સ્વામિનારાયણે જે દેવોની સ્થાપના કરીને એમ કહ્યું
કે આ નરનારાયણ દેવ કે લક્ષ્મીનારાયણ દેવ એમાં અમારામાં રતિ ભાર ફેર નથી. એ દેવને તમારા ઘર સિંહાસનમાં પધરાવજો, એ સિવાય બધા સાઈડમાં. કોઈ પણ રામનો ભક્ત હોય એ પોતાના ઘરના રામ સિંહાસનમાં રામની મૂર્તિ રાખે. કૃષ્ણ ભક્તો હોય એ કૃષ્ણને રાખે. આપણે સ્વામિનારાયણના છીએ તો આપણા ઘર સિંહાસનમાં સ્વામિનારાયણની જ મૂર્તિ હોય છે, એની જ જય. हम तो एक सहजानंद सहजानंद गावे, हम तो एक सहजानंद सहजानंद गावे, हमारे मन स्वामी नारायण हमारे मन स्वामी नारायण हम तो एक सहजानंद सहजानंद ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ. આપણે બોલીએ ને પૂર્ણ, એ પૂર્ણ છે. પૂર્ણ પુરુષોત્તમનો જ્યારે મેં તમે આશ્રય કર્યો હોય ત્યારે એના આશ્રયના બળે કરીને, એની ઉપાસનાએ કરીને, એના ભજને કરીને આપણે પૂર્ણપણાને પામતા હોય તો પછી પૂર્ણ પુરુષોત્તમને છોડીને અધૂરાની પાસે જઈને હું મેળવવું? જે પણ આપણા જીવનમાં ઘટે છે બધું પૂર્ણ પુરુષોત્તમના શરણે જવાથી મળી જતું હોય તો સાહેબ બીજે કઈ વલખા મારવાની જરૂર નથી, જ્યાં ત્યાં ચોખા મૂકવાની જરૂર નથી. એ વાસુદેવ મહાત્મા આગળ આવે છે બીજા છે. આ ગ્રંથ મને તમને એ સમજાવે છે તમારા ઈષ્ટદેવ છે ને એ ઓલ ઇન વન છે, ઓલ ઇન વન. એ ટુ ઝેડ એ ભગવાनના शरणे जवाती મળે છે. उपासना का मतलब वही है, हम जिसकी उपासना करते हैं, हम उपासक है, हमारा जो आराध्य स्वरूप है वो उपास्य है, तो हमारा उपास्य हमारा ध्येय स्वरूप एक ही होना चाहिए. हम तो एक सहजानंद चरण लगन मगन मत वारे छोड़ी सब आसी, पुरुषोत्तम सहजानंद जाने सुख राशि, प्रेमानंद आयो शरण चरण को निवासी, हम तो एक सहजानंद चरण के पासी, चरण के पासी, चरण के માટે જ મહારાજ બોલ્યા કે અમારા સંપ્રદાયનું મૂળ કે આ વાસુદેવ મહાત્મામાં છે, એટલે અમને આ અતિ પ્રિય ગ્રંથ છે. વળી મહારાજ એમ કહે છે કે ધર્મ પાળતા પાળતા એકાંતિકપણું કેમ આવે? ધર્મ પાળતા પાળતા એકાંતિકપણું કેમ આવે? અને એકાંતિક ભક્ત કેવા હોવા જોઈએ એના લક્ષણો પણ વાસુદેવ મહાત્મામાં બતાવ્યા છે.
વળી ભગવાનને આરાધનની જે પ્રક્રિયા છે, જેને આપણે પૂજોપચાર કહીએ, પૂજાનો ઉપચાર, એનો ક્રમ, એનો નિયમ, એ પણ વાસુદેવ મહાત્મામાં વર્ણવ્યો છે. તમને મહાપૂજાની થોડીક સ્ટોરી કહું. આપણે જે મહાપૂજા રોજ મંદિરમાં અત્યારે થાય છે, આવતીકાલે જીતુભાઈને ત્યાં થવાની. ઇતિહાસ એવો છે કે ભાઈ મહારાજ સ્વધામમાં ગયા, દાદા ખાચરથી વિરહ સહન ન થયો, ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજા કરાવી, પછી પ્રગટ મહારાજના દર્શન થાય છે દાદા ખાચર. પણ એનું સંકલન જે થયું છે, જેને આદિનારાયણની મહાપૂજા કહેવામાં આવે છે, એ આખું ઉદાહરણ જો થયું હોય તો વાસુદેવ મહાત્મામાં થયું. અને છેલ્લા અધ્યાયોમાં આખી ભગવાનની પૂજાની જે પદ્ધતિ છે એ આમાં બતાવવામાં આવી છે. પૂજાનો ક્રમ, એમાં પણ વિવેક વિનય હોવો જોઈએ. એ તો કથા આવશે તો ત્યાં પહોંચીશું તો લેશું, પણ આપણી ગણતરી તો 14 અધ્યાય સુધીની છે. એથી આગળ લગભગ વધારશે નહીં, કારણ કે 14 અધ્યાય સુધીમાં લક્ષ્મી નારાયણના લગ્નની કથા આવી જાય છે. આપણે છેલ્લા દાડે લગ્ન કરવાના છે. પછી જગત સ્વામી બોલ્યા હતા ને કે આવતા અધિકમાં બાકીની પછી કરશું, તો એવું કંઈક કરશું. જેમ જય સદગુરુ સ્વામી અડધે આપણે ઉભા છીએ. એવું છે ને હરેશભાઈ? મજા આવી હતી નહીં? મને હરેશભાઈ કે જય સદગુરુ સ્વામી આરતીની કથામાં મજા આવી. જો ભક્તો, હું કથા કરું છું એટલે તમને મજા આવે છે ને, એવું ના માનતા. ભગવાનની વાતો કોઈ પણ કરે ને મજા જ આવે, કોઈ બી હોય. હનુમાન ચાલીસાની કથા કરે છે આપણે હરિપ્રકાશ સ્વામી, હજારોની સંખ્યામાં લોકો આવે છે. ભગવાનની વાતો છે. અને જેને ભગવાનની વાતોમાં મજા ના આવે ને, એના પર ભગતની ચોકડી લાગી જાય છે. એ ભગત નથી. કેવા મહારાજના ગુરુ ચરિત્ર છે. આવો બહુ લાંબી વાત નહીં કરું, પણ જઈએ પહેલા અધ્યાયમાં. બહુ અદભુત પ્રશ્ન છે કે જીવનું કલ્યાણ કેમ થાય. સુત પુરાણીને શૌનક આદિકો પૂછે છે આ પ્રશ્ન. શૌનકોએ એમના માટે સુતજીને નથી પૂછ્યો, આપણા માટે પૂછ્યો છે. માટે થેન્ક યુ કહેવું પડે શૌનક આદિકને, તમે અમારા માટે પ્રશ્ન કર્યો. આજે તમને બધાને પૂછીએ, તમે કોઈ પણ હરિભગત હોય તો એવું ના ઈચ્છે કે ભાઈ મને બંગલો મળી જાય એટલે મારું કલ્યાણ થઈ જાય, તારી ગાડી મળી જાય એટલે કલ્યાણ થઈ જાય. હરિભગત એવું ઈચ્છે કે કલ્યાણ કયા સાધને થાય. આજે કોઈ સંતમાં હેત હોય તો તમે સંતને પૂછજો, મહારાજ સ્વામી મહારાજ રાજી થાય, મોક્ષ થાય, જીવનું કલ્યાણ થાય એવી કૃપા કરો. તો આવો જ પ્રશ્ન શૌનક આદિ ઋષિઓએ કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં સુતજીને પૂછ્યો છે. બહુ અદભુત પ્રશ્ન. જીવના શ્રેયસે સૌતે બહુધા સાધનાની તે. જીવના શ્રેયસે સૌતે બહુધા સાધનાની તે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય, યોગાદિ યોગિતાનિના, યોગાદિ યોગિતાનિના. જીવા સે સૌતે બહુધા સાધનાની તે. બહુધા સાધનાની તે. બહુધા સાધનાની તે. હે સૌતે જીવાના શ્રેયસે બહુધા સાધનાની. જીવના કલ્યાણ માટે શાસ્ત્રોમાં બહુ પ્રકારના સાધનો બતાવ્યા છે. જેમ કે વ્રત, તપ, જપ, માળા, માનસી, પ્રદક્ષિણા, ઉપવાસ, ધ્યાન, ધર્મ, ભક્તિ, જ્ઞાન, હજારો સાધનો. જેટલા યાદ આવે બોલે જ રાખો, બોલે જ રાખો.
બહુધા સાધનાની બહુ સાધનો બતાવ્યા છે, બહુ સાધનો બતાવ્યા. બહુમાંથી જ્યારે પસંદ કરવાનું થાય ને ત્યારે કન્ફ્યુઝ થઈ ગઈ. આજે ઠાકોરજી જમાડવા બેઠા છે, એટલી બધી વાનગીઓ હતી ને, એટલી બધી ધનસુભાઈ વાનગીઓ હતી ને, તે કન્ફ્યુઝ થઈ ગયા, હું ખાવું હું ના ખાવું. એક જ હોય તો આ જ છે, આનાથી પેટ ભરવાનું છે. બહુધા સાધનાની જીવાનામ શ્રેયસે, જીવના કલ્યાણ માટે બહુ શાસ્ત્રો. એમાંનું કયું એવું સાધન કરીએ કે જેનાથી જીવનું કલ્યાણ થાય. ધર્મ જ્ઞાનમ વૈરાગ્યમ યોગાદિની બહુધા સાધનાની ઉદિતાની. હવે તમને એ પ્રશ્ન થાય કે એક જ કહી દીધું હોત તો કે ભાઈ ભક્તિ કરે એટલે જીવનું કલ્યાણ થઈ જાય. આ ધર્મ પાળવો, જ્ઞાન ને વૈરાગ્ય, જપ ને તપ ને માળા, અધિક માસમાં એકટાણા કરવાના, આ બધી ઉપાધિઓ હું મોલેવાનો તો એક જ છે, મોક્ષ. ભાઈ ભગવાનની ભક્તિ કરે ને મોક્ષ મળી, એક જ સાધન કયું હોત તો આવા અનેક સાધનો કહેવાનું કારણ શું? તમને આવો પ્રશ્ન ક્યારે થયો ભાઈ ગિરીશ? બહુ સાધનો કેમ? મોક્ષને માટે મેળવવાનું શું છે? એક મોક્ષ. હવે એક જ મોક્ષ મેળવવાનો હોય તો એક જ રસ્તો બતાવી દીધો હોત તો કે ભાઈ ભગવાનની કીર્તન ભક્તિ કરો, એ ભગવાન આગળ જઈને કીર્તન મસ્ત બોલો, જેમ હસમુખ ભગત આમ નાભીમાંથી બોલે, નાભીમાંથી. સાહેબ, એમના કરતા પણ સારા સારા ગાયકો, આર્ટિસ્ટો આ દુનિયામાં પડ્યા છે, પણ આપણું મન એમાં ના ડોલે અને એ બોલે ને આપણું મન ડોલે છે. કારણ કે મહારાજની મૂર્તિને હૃદયમાં ધારણ કરીને બોલે અને અમારા વગાડનારા સાજિંદાઓ એને સાથ આપે છે. એ કથા યાદ રહે તો રાખજો, તમને વંદન છે, પણ ના રહે ને તો એકાદું આમનું કીર્તન યાદ રહી જાય. હા, શું ગાયકો ગાતા હતા, વગાડતા હતા, આટલું યાદ રહેશે ને તો અંતરે સ્વામી નામ લઈ જાય. પ્રથમનું ત્રીજું વચનામૃત, પ્રથમનું ત્રીજું વચનામૃત. મહારાજ કે આ બધા મેળાવડાઓ, ઉત્સવ, સમયા આ શાના માટે કરીએ છીએ? અંતકાળે જીવને એની સ્મૃતિ થઈ જાય, બહુ મોટું કામ થઈ જાય. તો મોક્ષ એક મેળવવાનો છે, પણ એના સાધનો બહુ બતાવવામાં આવ્યા. તો તમને ક્યારે પ્રશ્ન થયો વિજય સાહેબ આવું કેમ? અંકુર ક્યાં? અંકુર નહીં. ઓફિસર ચતુરભાઈ નહીં દેખાતા, આવશે આવશે કાલે. બહેનોને પૂછો કે એકલો રોટલો કે રોટલી આપણે ગળા હેઠે ના હોત એટલે આપણે એને શાક ખાઈએ છીએ, બરાબર? મોટો ઉદ્દેશ આ જ ને. હવે એક જ બટાકા બનાવ્યા હોત તો આ દૂધી, કોબી, કારેલા, નીત નવા છે બધા, કેટલા જોવો તો આટલા બધા શાકભાજીની જરૂર શું? એ રસાદાર મસ્ત બટાકાનું શાક હોય ને રોટલો ચોળીને ખાઈ લે, પેટ ભરાઈ જાય, કાર્યક્રમ પૂરો. ઓછી મહેનતે ઘણું કામ થઈ જાય. આટલા બધા શાકની કેમ જરૂર? કારણ કે શાકના ખાનારાની બધાની રુચિ એક નથી. ઘરમાં કારેલા આવે તો બે જણાને ભાવે છે, ત્રણને નથી ભાવતા. કારેલાનું શાક બનાવે તો મોઢું બગાડે. બેને દૂધીનું ભાવે તો ત્રણને દૂધી દીઠી ના ગમે. તો આટલા બધા શાક બનાવવાનું કારણ કે શાકના ખાનારની રુચિ અલગ અલગ છે. એમ મોક્ષ એક હોવા છતાં એને મેળવવાના સાધનો અનેક એટલા માટે છે કે તમામની લોકોની રુચિ અલગ અલગ છે. આમાં જેટલા બેઠા છે બધા કથાના અંગવાળા હશે એવું માની લેવું સત્ય નથી. કેટલાક તો એવા હશે કે મુરણમાં ના હોય, બહારના હશે કે પાવભાજી મસ્ત બન્યા છે, હાલો ટેસ્ટ કરીએ. આવા વિચારોથી આવા હોય તો વળી કોઈ હારા મજાના નવા નવા તમે બૂટ લાવ્યા હોય તો એની ઉપર નજર નાખનારા હોય, પાસે જૂના મુકતા છે, નવા કથા ફળી જાય. તો દરેક લોકોનો
દ્રષ્ટિકોણ પસંદગી અલગ અલગ છે. કોઈને કારેલાનું શાક ભાવે છે, કોઈને નથી ભાવતું, કોઈને દૂધીનું ભાવે, કોઈને નથી ભાવતું. તો તમામ લોકોને અલગ અલગ રુચિ હોવાના કારણે જેમ શાક અનેક પ્રકારના છે, એમ દરેકને ભગવાનને રાજી કરવાના સાધનોમાં રુચિ અલગ અલગ છે. દિપેશભાઈ ઠક્કર છે, તમે જુઓ તો એ દિલીપભાઈ બિપિનભાઈ અમેરિકા જતા રહ્યા, તમે હતા વર્ષોથી કચરા પોતા કરવાના. મમ્મી મનાણીના મમ્મી શું નામ ભૂલી ગયું, શાંતાબા, વર્ષો સુધી કચરા પોતા કર્યા. એને બીજી કોઈ નિસ્બત જ નહીં. બોલો, ગમે તે કોઠારી આવ્યા ને ગયા નહીં, કોઈ લેવા દેવા નહીં. બસ નિત્ય પગથિયાથી લઈને ઉપર સુધી રોજ કચરા પોતા, સેવાનું અંગ છે. કોઈને ભગવાનનું ધ્યાનનું અંગ હોય, પાંચ કલાક, અડધો કલાક આવીને ધ્યાનમાં બેસે. કોઈને માળાનું અંગ હોય, કોઈને કથા વાર્તાનું અંગ હોય. ને હવે બપોર પછીની કથામાં વડીલોને યાદ કર્યા હતા ને, પ્રતાપભાઈ, પ્રાણભાઈ, ગોવિંદભાઈ મકવાણા, બધા કથાના અંગવાળા હતા. જીતુભાઈ અમારે રોજ સાંજે કથામાં હોય. તો બહુધા સાધનાની ઉદિતાની ધર્મો જ્ઞાનમ વૈરાગ્યમ ચ. હવે આમાંથી કયું એક સાધન એવું કરવું, એ એક પ્રશ્ન. અને જેની આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, એવા દેવો પણ અનેક છે. તો કયા દેવની ઉપાસના કરવી? આ બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ સંવેદનશીલ પ્રશ્ન છે. કઈ દેવની ઉપાસના કરવી? મને લાગે છે એટલા માટે જ સ્વામિનારાયણ ભગવાને આ ગ્રંથની બહુ મુક્ત મને પ્રશંસા કરી. અરે દીનાનાથ ભટ્ટને મહારાજે પ્રશ્ન કર્યો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ કયો? દીનાનાથ ભટ્ટ કે મહારાજ, ભાગવત જેવો કોઈ ગ્રંથ નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે ભાગવત તો શ્રેષ્ઠ છે જ, પણ અમારી દ્રષ્ટિએ શ્રી વાસુદેવ મહાત્મા જેવો કોઈ ઉત્તમ ગ્રંથ નથી. કારણ કે ભગવાનના ભક્તને ભગવાનની રીત ભજવાની રીત એમાં બતાવી છે. મહારાજને ભજવા માટે, મહારાજને પામવા માટે કયો રસ્તો અપનાવો ને, એ રસ્તો બતાવ્યો છે. આજે તમે ગૂગલ વાપરો છો, જીપીએસ વાપરો છો, બરાબર ને? જીપીએસ આપણને અજાણા રસ્તે લઈ જાય છે, જે આપણે નથી જોયેલો ત્યાં લઈ જાય છે. આપણે આજે જીપીએસ નો ઉપયોગ કરીએ છીએ. અને વિદેશમાં તો એટલું બધું પરફેક્શન વાળું હોય છે, એટલું બધું પરફેક્શન વાળું કે એના આખા અમેરિકાની અંદર તમે કોઈ પણ એક વ્યક્તિના ઘરનો નંબર ખાલી નાખો ને, એટલે આશ્ચર્યની વાત તો દિનેશ એ છે કે માની લો કે તમે એના ઘરનો નંબર નાખો એટલે તમને બતાવે 3 કલાકે તમે પહોંચશો. એટલે રાઈટ 3 કલાકે પહોંચાડે. આપણે ત્યાં જીપીએસ કામ કરે છે, 3 ના 5 થઈ જાય ને ક્યારેક 5 ના પાછા 3 થઈ જાય. પણ મારું જબર છે, એટલું પરફેક્શન વાળું કામ છે. અને એના ઘરના દરવાજે લઈને ઉભા રાખે તમને. આપણે તો શું થાય કે અહીંયા મકાન હોય તો પાછળની ગલીમાંથી આમ થઈને અહીં લાવે ખરો, એવું થાય છે ને. તો જેમ યોગ્ય સ્થાન સુધી પહોંચવા માટે આપણે જીપીએસ વાપરીએ છીએ, એમ ભગવાન સુધી પહોંચવાનું કોઈ જીપીએસ હોય તો વાસુદેવ મહાત્મા કરી શકે. એટલે મહારાજે દીનાનાથ ભટ્ટને કહ્યું કે ભાગવત તો ઉત્તમ છે, પણ લેટેસ્ટ જીપીએસ જો હોય, લેટેસ્ટ જીપીએસ હોય તો વાસુદેવ મહાત્મા કરે. તો એને આપણે સાંભળવાનો છે. પહેલા અધ્યાયનો પહેલો જ પ્રશ્ન છે કે ભગવાનને મેળવવા માટે, જીવના કલ્યાણ માટે અનેક સાધનો છે. એમાંનું કયું શ્રેષ્ઠ સાધન છે? મોક્ષસ્ય સાધનમ તાદૃક સુવિચાર્ય મહામતે હિતાય સર્વ જીવાના કૃપયા વસ્તુ મળશે. અમે તમારા શરણે આવ્યા છીએ. બસ એક જ ઈચ્છા છે, આ અમારો પ્રશ્ન છે, એનું સમાધાન થાય અને અમારા જીવનું દૂર થાય. વાલા ભક્તો, જ્યારે પણ કંઈ પણ જાણવાની ઈચ્છા થાય ને, વિનમ્રતાથી પૂછજો. પૂછવાની રીત અલગ અલગ હોઈ શકે. કેટલાક સામાન્ય ખબર છે કે નહીં એટલે પણ પૂછતા હોય છે, કેટલાક એને માપવા માટે પૂછતા હોય છે, અને કેટલાક ખરેખર જાણવા માટે પૂછતા હોય છે. જ્ઞાતો ઈચ્છો
એટલી જિજ્ઞાસુ, ખરેખર જિજ્ઞાસુ થઈને પૂછજો. હંમેશા ગરજુ થઈને વિનમ્ર ભાવે તમે કોઈને પૂછશો ને તો 100% તમારા પ્રશ્નનું સમાધાન થશે. પણ કોઈની પરીક્ષા લેવા માટે પૂછશો તો ગેરંટી નથી તમારા પ્રશ્નનું સમાધાન થાય. બહુ જ વિનમ્રતાથી બે હાથ જોડીને કે સર્વ જીવાનામ હિતાય કૃપયા ભક્તિમર્હસી. તમામ જીવ જો તો ખરા, એવું ના કહ્યું શબ્દ કે મારું કલ્યાણ કેમ થાય, મારું હિત કેમ થાય. ये वसुधैव कुटुंबकम की जो भावना है, हम बोलते हैं लेकिन हमारे लिए सब समान है. મારા જીવનું રૂડું થાય એમ નહીં, તમામ રૂડું. આવો જ પ્રશ્ન ભાગવતની અંદર પણ પરીક્ષિત રાજાએ કર્યો. આવો જ પ્રશ્ન સત્સંગી જીવનમાં સ્વરૂપાનંદજી એટલે સુરતની આગળ પ્રતાપસિંહ રાજાએ કર્યો. જગન્નાથપુરીમાં જયારે ગયા ત્યાં મળ્યા. ભલા ભક્તો, પોતાનું વિચારતા પહેલા પરાયાનું પણ વિચારજો, આજુબાજુ વાળાનું વિચારજો. બીજાનું ભલું કરે એનું ભલું થાય થાય ન થાય. બીજાનું ખરાબ કરવા ઈચ્છે એનું ખરાબ થાય કે ના થાય, પણ ઈચ્છનારનું થાય થાય ન થાય. સૂર્યનો તાપ સહન ન થતો હોય, હાથમાં મુઠ્ઠી લઈ અને માટી એના પર નાખીએ, એનાથી સૂર્યને કોઈ ફરક ન પડે, આપણી આંખમાં પડે છે. માટે વાળા લોકો મારું શું એ વિચારવા કરતા તારું શું. જે માણસ બીજાનું ભલું કરવા માટે ઈચ્છે છે એનું ભલું થાય જ છે. માટે પરોપકારી બનજો, બીજાને મદદરૂપ થવાય, બીજાને કામ આવે. जीना है उसके लिए भला, जीना है उसके लिए भला जो दूसरों के लिए जिए. आज हम बोलते हैं किसी की बर्थडे हो, वर्षगांठ हो, तो बोलते हैं शतम जीवे माशाअल्लाह, अब 100 साल के हो. लेकिन उनके लिए बोलना चाहिए जो दूसरों के काम आते हैं. બીજાને કામ આવતો એના માટે બોલાય. બીજાને નડતો જ હોય કે જિંદગી તો એના માટે તો કહેવાય વહેલો જાય, જગ્યા થાય. जीना है उसके लिए भला जो दूसरों के लिए जिए, और मरना है भला उसके लिए जो अपन के लिए जिए. સાહેબ, પોતાના પેટનો ખાડો પૂરવા માટે જ મજૂરી ન કરતા ક્યારેક આજુબાજુનું વિચાર. ઈશ્વરે આપણને શક્તિ આવું શરીર આપ્યું છે, બુદ્ધિ શક્તિ આપી છે, જ્ઞાન આપ્યું છે, તમને સંપત્તિ આપી છે. તમારી પાસે પદ પ્રતિષ્ઠા માન મગો હીરા માણેક જેવા ધન દોલત સાધનો પ્રસાધનો હોય ને તો સાહેબ ક્યાંય કોકને મદદરૂપ થાય એવું. પોતાનું ન વિચારતા આજુબાજુ વાળાનું પણ વિચાર. પિતાએ સર્વ જીવનું હિત થાય એવું કહેવાને માટે આપ યોગ્ય છો. આ કલી માનવને માટે દુસાધ્યમાં દુસાધ્ય જો હોય તો એ મોક્ષ છે. એ સરળ કેમ બને, સુકર કેમ બને, એવો અમને ઉપાય બતાવો. મોક્ષસ્ય સાધનં તાત સુવિચાર્ય મહામતે. મોક્ષસ્ય સાધનં તાત સુવિચાર્ય મહામતે. હિતાય સર્વજીવાનાં, हिताय सर्वजीवानां कृपया वक्तुमर्हसि, कृपया वक्तुमर्हसि. मोक्षस्य साधनं फल सुविचार्य महामते. सुविचार्य महामते, सुविचार्य महामते. ઇન શોર્ટકટ રસ્તો બતાવવા. આ તો બહુ લાંબુ છે.
એ જપ કરો, તપ કરો, માળા કરો, આ કરો. આમાંથી કઈ શોર્ટકટ કરો, ટૂંકો રસ્તો? અને આપણે બધું આ જ વધીએ ને. હમણાં અમેરિકા ફર્યા એટલે થોડીક હવા ત્યાંની લાગી. પાર્કિંગમાં આમ મોલમાં કંઈક જવું હોય ઓફિસે, તો બહુ મોટા મોટા પાર્કિંગ હોય ને, બહુ મોટા હોય, હજારો ગાડીઓ આવે એવા બધું મોટા મોટા. એ પાર્કિંગમાં મોલની નજીક પાર્ક કરવા માટે છે ને 5 રાઉન્ડ મારે, પણ શોધે તો એકદમ નજીક જ. પાછો એનો એ છે ને આજે વોકિંગ કરવા નીકળે, પાછો 5 કિલોમીટર હાલે ખરો, પણ દૂર ગાડીને પાર્ક કરી અને 5 ડગલા હાલવાનું થાય તો એ આવું છે. તમારે ત્યાં પાર્કિંગ નથી એટલે કઈ ઝંઝટ જ નહીં. શોર્ટકટ રસ્તો, ટૂંકો રસ્તો બતાવો. કારણ કે કળિયુગનો માણસ છે ને, આમાં અમુક શબ્દ કીધા છે, આપણે જેવા કહેવાય નહીં, પણ આળસુ છે. ઓછી મહેનતે વધારે ક્યાં મળી જાય ને એવું એનું ગણિત છે. પણ મને ખાસ વિનંતી કરવાનું મન થાય છે, સાહેબ, ઓછી મહેનતે વધારે મળે ને એ રસ્તો ના અપનાવશો. કારણ કે રસ્તો અનીતિનો હોઈ શકે, કે અન્યાય ને અધર્મનો માર્ગ હોઈ શકે. ઓછી મહેનતે ટૂંકા રસ્તે એટલે સમજવો કે એ રસ્તો નીતિનો ના હોય, એ રસ્તો ન્યાયનો ના હોય, એ રસ્તો ધર્મનો. જેટલા ધંધાદારી છે બધાને ખાસ ભલામણ કરું છું, ભલે વાર લાગે, સમય લાગે, તમે જ્યારે ચોપડા પૂજન કરો છો ત્યારે પૂજાના પાના ઉપર સૌથી પહેલું લખો છો શ્રી સવા. એનો અર્થ એ થાય છે કે મારા ધંધાની અંદર જે વસ્તુ 1 રૂપિયાની છે હું ગ્રાહકને ₹1.25 આપીશ, 25 પૈસા મારો નફો લઈશ. દિવાળીએ ચોપડાનું પૂજન કરે, સવારે આવે, શટર ખોલી ઉંબરાને માથું ટેકવે, હાથ વખત પગે લાગે, આમાં કઈ નથી, આમાં કઈ નથી, આમાં કઈ નથી, આમાં કઈ નથી. ઓલો માળે ફૂલનો પડીકો આપી ગયો હોય, ઓલી ભગવાનને 2 ફૂલ ચડાવે, અગરબત્તી કરે, કેટલાક નાટક ચેટક કરે. જેવો ઘેટું આવે એટલે જેવો ઘેટો એવો અસ્ત્રો લે. એટલે આ બધા માણસ શ્રી સવા લખ્યું હતું. આ 1 રૂપિયાની વસ્તુ તું 5 રૂપિયામાં પધરાવે છે. મેં તો વ્યક્તિગત નામ ના દેવાય, પણ હકીકત તમને કહું, રાજકોટમાં સ્ટોપર બને છે મોટી, અને ઇમ્પોર્ટન્ટ સારી સ્ટોપર બને. હવે એ બનાવનારી ફેક્ટરી જે કંપની છે ને એને 70-80 રૂપિયામાં પડે છે. એ ફરતા ફરતા જ્યારે રિટેલ સુધી આવે, રિટેલ સુધી 800 રૂપિયાની સ્ટોપર. હકીકત છે, નામ ખોટા જાહેરમાં નથી દેવાય. 60-70 રૂપિયાની બનતી સ્ટોપર 800 રૂપિયામાં વેચાય છે. આ રીતનું કરેલો વ્યવસાયથી મેળવેલી સંપત્તિ 10 વર્ષ સુધી રહેશે. પ્રાપ્તે એકાદશે વર્ષે સમૂલમ વિનશ્યતિ. મૂળભૂત જાય છે. ભલા ભક્તો, ભલે થોડું મળે પણ નીતિથી કમાજો, સુખી થશો. તમે સુખી થશો, તમારી પેઢી સુખી થશે. હું નથી કહેતો તમે 1 ના 5 ને 5 ના 10 કરતા હશો, પણ આ તો પ્રસંગ નીકળો લેતો શોર્ટકટ રસ્તો છે કે તમને ક્યાંય અનીતિના માર્ગે, અધર્મના માર્ગે. સાવરણી ઋષિએ જ્યારે આવો પ્રશ્ન કર્યો ત્યારે સુત પુરાણી કહે છે કે જેવો તમે પ્રશ્ન કર્યો ને એવો જ પ્રશ્ન યુધિષ્ઠિર મહારાજે 12 પર સુધેલા ભીષ્મની આગળ કરેલો. એ કથા હું તમને કહું. એમ કરીને બીજા અધ્યાયના પ્રારંભમાં મહાભારતની કથા કહે છે. મહાભારતનો પ્રસંગ તમે જાણો છો એટલે હું બહુ એમાં ડીપમાં નહીં જાઉં, પણ જ્યારે 12 પર ભીષ્મ સૂતા છે, યુદ્ધના અંતે જ્યારે હસ્તિનાપુરની ગાદી ઉપર યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ જાય છે, અને બધાને આનંદ છે, પણ એક યુધિષ્ઠિર મનમાં બહુ દુઃખી છે. રાજા હસ્તિનાપુરની ગાદી ઉપર યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો, રાજા છે પણ બહુ દુઃખી છે. અર્જુનને રંચ માત્ર દુઃખ નથી.
આ વાત સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં પણ લાવ્યા. એકને ધર્મનિષ્ઠા છે, એકને સ્વરૂપ નિષ્ઠા છે. ધર્મનિષ્ઠાને જ્યારે ધર્મનો લોપ થાય ત્યારે દુઃખી થાય છે. માટે ભગવાનના ભક્તોએ શું કરવું જોઈએ કે ધર્મનિષ્ઠા રાખતા પહેલા સ્વરૂપ નિષ્ઠા દ્રઢ રાખવી. સ્વરૂપ નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા હશે એટલે ધર્મનિષ્ઠા તો આપોઆપ રહેવાની છે, આપોઆપ રહેવાની છે. આજે અર્જુનને આનંદ છે અને જ્યારે યુધિષ્ઠિરને બહુ દુઃખ છે. કેમ મેં બહુ ખોટું કર્યું કે તે સર્વે મેં સ્વજન આરે રે, અમારા હગાવાળાને મેં મારી નાખ્યા. ગુરુ દ્રોણાચાર્ય જેના થકી મેં જ્ઞાન મેળવ્યું, કૃપાચાર્ય, કર્ણ અને કૌરવો આખી તો મારા ભાઈઓ જ હતા ને. આ સ્વજનોને મારી મારીને મેળવીને મેં હસ્તિનાપુર એ નાશવંત શાશ્વત તો છે ને, શરીર છે ત્યાં સુધી. મનમાં બહુ ગ્લાનિ છે. વાલા ભક્તો, કર્મ એવું કરજો, બહુ ધ્યાનથી સાંભળજો. કર્મ એવું કરજો કે સાંજે ઠાકોરજીને જમાડ્યા પછી ખાટલામાં ઊંઘતાની સાથે ઊંઘ આવી જાય. કર્મ કર્મ બંધાય. દિવસમાં એવું કર્મ કરીએ આપણે, એવું કર્મ કરીએ કે સાંજે સુતા ભેગી ઊંઘ આવી જાય. સાહેબ, ઘેનની ગોળીઓ લેવી પડે, આમ ત્યાં તરફડીએ અને તોય ઊંઘ ના આવે ને, એવું જીવનમાં ક્યારેક કરે. આજે ગ્લાનિ શરીર રાજ્યમાં ધ્યાન ના આપે. ભગવાન કૃષ્ણ જયારે વિદાય લે છે, ખ્યાલ આવ્યો, લઈ આવ્યા છે ભીષ્મની પાસે, જે બાણશયા પર હવે રાહ જોઈ રહ્યા છે. મકર સંક્રાંતિનો સમય આવે, મારા શરીરને છોડો. ભગવાન કૃષ્ણ લાવે, બહુ સરસ. ભીષ્મને કહ્યું છે કે યુધિષ્ઠિર બહુ દુઃખી છે, આપ એને ઉપદેશ આપો. અને બાણશયા પર સૂતેલા ભીષ્મ આજે યુધિષ્ઠિરને ઉપદેશ આપે જે વાત કરે છે કે આજે ભીષ્મ ભલે બાણશયા પર છે, એની સ્થિતિ સારી નથી, પરિસ્થિતિ, પણ એની સ્થિતિ છે ને ભગવાનમાં છે. એની પરિસ્થિતિ સારી નથી. બાણશયા પર શું એટલે આપણને તો એક થાય આમાં હોય છે, અડી જાય ને તો જીવ અહીંયા નહીં આવે. આ તો બાણ શૈયા ઉપર, શૈયા બાણની શૈયા એના પર સુતા. તમને એમ થાય કે હવે કેમ હોય? આત્મનિષ્ઠા જેની હોય અને દેહ ભાવ ટળી જાય એ બાણ શૈયા ઉપર સુઈ શકે. મુક્તાનંદ સ્વામીને ટીબી નો રોગ હતો, ટીબી નો ક્ષય રોગ હતો. ગળું ખારું ખાટું ચીકણું કઈ ખવાય નહીં. તો એ સ્વામીના ચહેરા પર ક્યારેય દુઃખ નહોતું, કારણ કે આત્મનિષ્ઠા હતી. સ્વરૂપાનંદ સ્વામી થી આત્મનિષ્ઠા ન કેળવાણી, બહુ તાવ આવી ગયો, સહન ના થયો, પોતે શક્તિશાળી હતા. તાવને લઈને ગોદડીમાં મૂકી દીધો અને ગોદડી આમ ધ્રુજે લો. હવે આજની 21મી સદીમાં આ ગળે ઉતરે ખરું? આવો કોઈ ચમત્કાર કે આવી કોઈ જડીબુટી હશે કે આપણા શરીરમાં બહુ પીડા થતી હોય અને જડીબુટી આપણી પાસે હોય તો લઈને બીજા કોકના મૂકી દે? ભગવાન બધું સમજીને જ કરે. જો આજે એવી જડીબુટી હોય તો આપણા રોગનો બધો એ જે કંઈ હોય લઈને જેની હારે ના મન મેળ હોય ને એવા જ મૂકી આવીએ છીએ. એટલે ભગવાન જે કરતા બધા હારા માટે જ કરતા, એટલે આ સિસ્ટમ રાખી જ નથી. આત્મનિષ્ઠાના અભાવે સ્વરૂપાનંદ સ્વામીથી તાવ સહન ન થયો. આજે બાણશયા પર ભીષ્મ સુતા છે, કારણ કે દેહ ભાવ ટળી ગયો છે. સ્થૌલ્યમ કાશમ વ્યાધય આધય ક્ષુત ભયમ કરી રીસા દેહેન સંતિ નમે દાતમ. આ તો બધા દેહના ગુણધર્મ છે. હું તો આત્મા છું, આત્માને શું ફરક પડે? ये तो फकीरी लेके फिरता हूँ, जो ने दुनिया जे कहते हैं मैं अलमस्त हूँ, चाहे कोई मेरे को सम्मान दे या अपमान करे, मेरे को कोई फर्क नहीं पड़ता. मैं तो फकीरी लेके फरता हूँ. करने को विदा મારા ઠાકોરજીના દર્શન કરવા માટે હું નીકળ્યો છું અને મારા મહારાજને રાજી કરવા માટે મારે કંઈ પણ કરવું પડે. જોને દુનિયાને જે કેવું કે इससे मेरे कोई मतलब नहीं. अरे फकीरी लेके फिरता हूँ,
फकीरी लेके फिरता हूँ मैं करने को दीदारा, फकीरी लेके फिरता हूँ मैं करने को दीदारा, दिखला दीदार प्यारा। और फिक्र सबको खा गई, फिक्र सबका और फिक्र की जो बाकी करे इसका है हकीम। कुर्बान किया तेरे नाम पर घर पर संसारा, कुर्बान किया तेरे नाम पर घर पर संसारा, घर पर संसारा, घर पर संसारा। अरे फकीरी लेके फिरता हूँ, फकीरी लेके फिरता हूँ मैं करने को दीदारा, फकीरी लेके फिरता हूँ मैं करने को दीदारा, दिखला दीदार प्यारा, महबूब हमारा, दिखला दीदार प्यारा प्यारा, महबूब हमारा हमारा, महबूब हमारा हमारा, महबूब हमारा हमारा, दिखला दीदार प्यारा, महबूब हमारा, दिखला दीदार प्यारा, महबूब हमारा, दिखला दीदार प्यारा, महबूब हमारा, दिखला दीदार प्यारा। जामा पड़ो भाई भाई, वाह भाई। एक बार ताली हो जाए। વાસુદેવ મહાત્મા પૂરું થાય તો ભગત ના તો મોજ કરી લેવી છે, એટલે લાખો રૂપિયા દઈએ તો આવી મોજ ક્યાં મળે હે? ત્યારે લાફિંગ ક્લાસમાં ફી ભરી જઈએ, આવી મોજ મળે? આજે બાણ શયા ઉપર છે, પરિસ્થિતિ બહુ નાજુક છે, પણ અંદરની સ્થિતિ છે ને અચળ છે. મને તમને આ કથા એ શીખવાડે છે, જીવન છે, સમસ્યા, સંઘર્ષ, પ્રશ્નો, મૂંઝવણ, ક્યારે ધાર્યું થાય ના થાય, પરિસ્થિતિ ગમે તે હોય, પણ વાલા ભક્તો ભગવાન પ્રત્યેની આપણી અંદરની સ્થિતિ બદલાવી જોઈએ. આજે તેજસ મહેતાના મમ્મીને યાદ કરીએ, આપણે બધા જાણીએ છીએ એમના જીવનથી કેટલી બધી ચડ ઉતર આવી એમના જીવનમાં, પણ એની નિષ્ઠાને દાદ દેવી પડે. મુલુના ઘનશ્યામ મહારાજને ના છોડ્યા, બોલો. આ સહેલું નથી હો, એમાં તમારે ગ્રસ્તને આજે ધણી એવા મળે, બેહવાનું કે ઉભા થાય, ઉભા થવાનું કે બેહી જાય, આમ જવાનું કે આમ જાય, એવાની હારે સાહેબ એને 50-60 વર્ષ કાઢ્યા છે, 40-50 વાળા નજરે જોયેલું. તો મેં ખાલી એક ઉદાહરણ દીધું. હોઈ શકે ભગવાનને પ્રાર્થના કરી આવી પરિસ્થિતિ કોઈના જીવનમાં ના આવે, પણ કદાચ પ્રારબ્ધ છે ક્યાંક આવું આવે તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ઈશ્વર પ્રત્યેની જે આપણી સ્થિતિમાં ડગમગાટ ના થવો જોઈએ, આપણી અચળ સ્થિતિ રહી છે. પુરાણી સ્વામી જગત પ્રકાશદાસ જેમ કહેતા કે ખરેખર જેને જીવનમાં સુખી થવું છે એને હું તમને સુખી થવાની ચાવી આપું, કે સ્વામી એવું કહેતા હતા.
આ તમારા હૃદયરૂપી કબાટમાં ચાવીને બરાબરની હંગરી રાખજો એવું કહેતા હતા. પોતાના ઈષ્ટદેવ જે સ્થિતિમાં રાખે, તો ધ્યાનથી સાંભળજો, પોતાના ઈષ્ટદેવ જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં જે સંતોષ માને ને એના જેવા દુનિયામાં કોઈ સુખી નથી. આવા મુંબઈ જેવા મહાનગરની અંદર 10 બાય 10 ની કોટડી આપીને તોય ભગવાનનો પહાડ માને. ઠાકોરજી 10 બાય 10 ની કોટડી તો તે મને આપી છે, મારી બાજુમાં બિચારો ઝૂંપડા મારે છે, એના કરતા કમસે કમ 10 બાય ની કોટડી તો છે. અને રાજમહેલ જેવો બંગલો આપ્યો હોય જીતુભાઈ, અમે તો ગમી ગયો. હવે તો જયારે મુંબઈ આવશે ને ત્યારે તમારે ત્યાં ધમા નાખવાના છે. એક વખત જોવા જેવો જીતુભાઈ, જબરદસ્ત બને. કદાચ અત્યાર સુધીનો મુંબઈમાં અમારો પ્રવાસ આટલો ભવ્ય ફ્લેટ હશે કદાચ કોઈનો, બધી આપણે ના કહી આવું. અદભુત જે આનંદની વાત એ છે, જાણવું નથી, કદાચ સંતોને ખબર હોય તો જગત સ્વામી, કે મુંબઈની અંદર કોઈ સંતો આવે તો પોતાનું ઘર ખાલી દે, 2 દાડા માટે 5 દાડા માટે બીજે જતા રહે, આવું બનેલું છે. પણ સંતો માટે સ્પેશિયલ ફ્લેટ બનાવ્યો હોય તો એક આ પરિવાર છે. અક્ષર ઓરડો નામ આપ્યું એમ, ઓનલી ફોર સાધુ માટે. કાલે રમેશભાઈ અમે ગયા તો બધું જ આ સાધુ માટેનો કબાટ અલગ, આ સાધુનું પાગરણ આ જગ્યાએ, આ સંતોના વાસણો અલગ અહીંયા રહે. વિચાર તો કરો છે, આ કોઈ નાની સોની વસ્તુ છે? આજે એ ફ્લેટ મને હું ના ભૂલતો તો 4-5 કરોડનો એ ફ્લેટ હશે સાહેબ. એ 5 કરોડનું રોકાણ સાધુ માટે કરી દેવાનું, અને સાધુ સિવાય બીજા કોઈને ત્યાં ઉતારો નહીં પાછો. એમનો ફ્લેટ અલગ છે, એ 2 ના 1 કર્યા એમના માટે. 3 ફ્લેટ છે એક માળ ઉપર, 2 ના 1 કર્યા એમના માટે અને એક સંતો માટે સ્પેશિયલ રાખ્યા છે. ધન્ય હજો આપણે. તો પરિસ્થિતિ આપણી ગમે તે હોય, પણ આપણા ઈષ્ટદેવ જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં સંતોષ. 10 બાય 10 ની ઓરડી હોય, રાજમહેલ જેવું સુખ, રાજમહેલ જેવો ફ્લેટ હોય, મારા ભગવાનની ઈચ્છાથી મળ્યો, એમાં મોજથી રહેવાનું. આજે ભીષ્મ બાણ શૈયા ઉપર છે, વિકટ પરિસ્થિતિ છે, પણ એની મનની વૃત્તિ પ્રભુ સાથે જોડાયેલી છે, માટેની સ્થિતિ અચળ છે. યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપ્યો છે, ભાઈ સૌથી પહેલા તો સ્થિત પ્રજ્ઞ બન. ઠંડુ ગરમ, માન અપમાન, લીલું સૂકું બધામાં સમભાવ રાખ. સમત્વમ યોગ ઉચ્યતે. સમાનતા રાખવી વાળા ભક્તો બહુ જરૂરી છે. બહુ મધુર કથા છે. 9:45 મને ટાઈમ આપેલો છે, હું ટાઈમ ઉપર જ રહેશો ભાઈ. ટાઈમે ચાલુ કરીશ ને ટાઈમે પૂરું કરીશ. અદભુત સંવાદ છે યુધિષ્ઠિર ધર્મ મહારાજનો. અહીંયા વાસુદેવ મહાત્માના 2જા અધ્યાયના પ્રારંભને પૂર્ણ કરીએ. આવો અવશેષ કથા આપણે આવતીકાલ મધ્યાહન બરાબર કેટલા વાગે? ચાલો આપણે આવતીકાલના મધ્યાહન સત્રનો શુભારંભ 4 વાગે સ્ટાર્ટ થશે. બધાએ વાલા ભક્તોને ખાસ વિનંતી છે, બહુ વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. 1 બાય 1 ફ્રીની સ્કીમ આપણે 5 દિવસ માટે રાખીએ. એક તમે આવજો ને એકને હારે પાછા કાલે લેતા આવજો. આ અક્ષર સ્વામીનું છે ને મેનેજમેન્ટ છે ને, એને તમારે છે ને ખરેખર ખોટું પાડી દેવાનું છે. હા, પછી હવે નેક્સ્ટ જ્યારે પ્રોગ્રામ કરે ને ત્યારે આના કરતા ડબલ હોલ રાખવો પડે, એમને એવું કરવાનું છે આપણે. એટલે કાલે આવજો અને પાછા બીજાને તમારે એમનો પહાડ માનવાનો કે આટલી આપણે જમવાની વ્યવસ્થા કરી છે. આ લોકો આવ્યા એટલે આપણે ખોટું વેસ્ટ ના થાય, એટલે કે એની વ્યવસ્થા બીજી ના કરવી પડે, એમ સમજવાનું આપણે. હા, નહીં તો 200 નો બનાવ્યો ને 100 આવે તો, એટલે આપણે આભાર માનવાનો. આવા ભક્તો, દ્વિતીય સત્રને ભગવાનના નામ સ્મરણ સાથે અહીંયા સમાપન કરીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન. જય સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે સ્વામિનારાયણં નીલકંઠં ભજે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી. આવો કથાના પ્રથમ દિવસના દ્વિતીય સત્રને એકવાર જોરદાર તાલીઓથી સભ્યો સાથે હરિઓમ પ્રકાશ બાબુ સ્વામીને વધાવી લઈએ. ખૂબ ભાવ સાથે આપણને આ ગ્રંથનો ક્યાં કોનો સંવાદ છે, કોણ કોને કઈ રીતના કહી રહ્યા છે અને આપણે 2026માં એમાંથી શું લેવું, આ તમામ નાની નાની કથાઓના માધ્યમથી આપણને સહેજે સહેજે ટકોર કરતા રહે છે. આવો આ ઉત્સવમાં જેમણે ઘણા બધા ભક્તોએ નાની મોટી સેવા કરી છે, જેમના નામ લઉં તેઓ સત્વરે અહીં સ્ટેજ ઉપર આવશે અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી પ્રસાદીની પુષ્પમાળા ગ્રહણ કરશે અને ત્યારબાદ અહીં હવે આગળ થોડી જગ્યા કરજો એટલે એ લોકો અહીં આગળ બેસશે આરતી ઉતારવા માટે અને સ્વયંસેવક મિત્રો ઝડપથી આરતી પ્રજ્વલિત કરે. બીજા યાદ લેતા આવજો. સવિતાબેન હરિલાલ સંઘરાજ કા પરિવાર હસ્તે જીતુભાઈ, ધીરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ ઝડપથી સ્ટેજ ઉપર પધારજો. બહેનોના નામ લીધા હોય તો એ બહેનો વિભાગમાંથી કોઈ પુરુષ ભક્તો અહીં સ્ટેજ ઉપર આવશે આશીર્વાદ લેવા માટે. જય ભરતભાઈ રામભિયા, જયસુખભાઈ વાલજીભાઈ જાવિયા, આરવ ચેતસ ભાવિયા, નર્મદાબેન પિતાંબરભાઈ મકવાણા, આ મકવાણા પરિવારમાંથી પુરુષ ભક્તો હોય તો સ્ટેજ ઉપર પધારે. કેતનભાઈ ભીમજીભાઈ પરમાર, પ્રકાશભાઈ પ્રભુદાસભાઈ રામાણી, સાપરિયા પરિવાર, પ્રમોદભાઈ સાપરિયાનો આજે જન્મદિવસ છે. આવો પ્રમોદભાઈને ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ તમારું સ્વાસ્થ્ય મનોરથ ઠાકોરજી પૂરા કરે. આવો શ્રીકાંતભાઈ ભાલિયા, નારાયણભાઈ પ્રધાનાણી, ઈશાની સિદ્ધાર્થ મોદી, દીપ્તિબેન દીપકભાઈ શાહ, રમેશભાઈ હરિલાલ પટેલ, વિપુલભાઈ રામજીભાઈ ખોલિયા, નિર્મળાબેન મહેન્દ્રભાઈ ચંદન, નિમેશભાઈ ભગવાનજીભાઈ સચદે, પ્રતિકભાઈ ઠક્કર, સુલીન ભરતભાઈ ગણાત્રા, આ બધા ભક્તો જેમણે આ ઉત્સવમાં તન મન અને ધનથી નાની મોટી પૂજ્ય અક્ષર સ્વામી જેને જેવી આજ્ઞા કરી એ પ્રમાણે સેવા કરી છે. તમામ ભક્તોને જોરદાર તાલીઓથી વધાવીશું. એવી જ રીતના અહીં ઘાટકો પરથી પણ યુવક મંડળના ભક્તો આવ્યા છે. પટેલ અને શાહ કવિરાજ એ પણ પૂજ્ય સંતોના આશીર્વાદ લેવા માટે સ્ટેજ ઉપર આવશે. સ્વયંસેવક મિત્રો ત્યાં આરતી પહોંચાડે. જે ઉપર અહીં આવ્યા છે આશીર્વાદ લેવા માટે, પટેલ થોડા થોડા પાછળ કરજો એટલે બેહાડી દો, પાછા આમ જાય નહીં, અહીં આગળ જ બેસજો. 5 આરતી ત્યાં બહેનો વિભાગમાં પહોંચાડે. આવતીકાલે બરાબર આ ભગતે સરસ કવાલી ગાઈ, કવાલીની એક જ કડી ગાઈ, એક અંતરો ગાયો, બાકીનું બાકી છે. એ કાલે 3:45 વાગે ગાશે એટલે જેને સાંભળવું હોય એ આવજો. બાકી ખુલ્લી તાલીઓ પાડી પાડી શાસ્ત્રી મહારાજને રાજી કરી દીધા, મજા આવી ગયા લોકોની. એવું કઈ છે? તમે કઈક ફિલ્મમાં મૂવી ટિકિટ આપો તો અમને મજા આવે, ખર્ચો બચી જાય 500. બાકી તો આ તો ભજનમાં કઈ રસ છે? તો 3:45 આવે એનું હું સમજી લઈશ કે આ લોકોને ઇન્ટરેસ્ટ હતો. બરોબર ને ભગત? 3:45 ગાશે, તમે બધા આવી જાજો. બરોબર 4 વાગ્યાથી શાસ્ત્રી મહારાજ પધારશે અને આપણને કથાનો લાભ આપશે. સ્વયંસેવક મિત્રો આરતી લાવજો. જે ભક્તો આશીર્વાદ લઈને ગયા છે આગળ બેઠા છે એમને આરતી પહોંચાડો. 5 આરતી બહેનો વિભાગમાં. આવો આજે આપણે કથાનો આ ઉત્સવનો પ્રથમ દિવસ અહીં વિરામ લઈ રહ્યા છીએ આરતી બાદ. અને આવતીકાલે બરાબર જેમ કીધું એમ 3:45 કલાકે કીર્તન ભક્તિ સ્ટાર્ટ થશે. એટલે બધા તમે વહેલા આવી જજો. અને જે તમને બેલ્ટ આપ્યો છે ને, બેલ્ટ એ તમારે 5 દિવસનું લાયસન્સ છે. એટલે સવારે નાવા જાવ તોડીને નાખતા. આવો ભાવ પ્રેમ અને શ્રદ્ધા સાથે ઠાકોરજીની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, સર્વંત બહુનામ શરણ સરો, જગમારા ગુરુ કરજો,
બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. ઠાકોરજીને આરતી અર્પણ કરી આરતી મસ્તક પર ધારણ કરશે. વાલા ભક્તજનો, આ અધિક મહિના દરમિયાન છેલ્લો દિવસ એટલે કે અમાસ, સોમવતી અમાસ છે. એટલે સમુદ્ર સ્નાન સમમ કાર્યક્રમ રાખેલો છે મંદિર તરફથી તારીખ 15/6/2024 સોમવાર. અને એનું સમય પત્રક ને બધું તમને વોટ્સઅપમાં આવી ગયું હશે. સવારે 4:30 મંદિરે ભેળું થવું, 4:45 બસ ઉપડશે, 5:45 પહોંચશે, 5:45 થી 6 સ્નાન, પછી વસ્ત્ર ચેન્જ કરી અને પાછું 7 વાગે આરતીમાં મુલુંડ મંદિર આવી જવાનું છે. રજીસ્ટ્રેશન ફી 100 રૂપિયા રાખી છે. એ ત્યાં ટેબલે લખાવી એટલે તમારી સીટ પાકી એટલે ખબર પડે કે ભાઈ આ બસ પૂરી કરે. હા, જેમને ઠાકોરજી અને પૂજ્ય વક્તાશ્રીની પધરામણી કરાવી હોય તો મિતેશભાઈ મનાણીને ફોન કરે. અધિક મહિનો છે અને કાલે તો મોટો દિવસ છે, એકાદશી છે, કમલા એકાદશી 3 વર્ષે એકવાર આવતી હોય એટલે લગભગ તો કાલે બધાને ઉપવાસ જ હશે. એટલે આમ તો કઈ ઇન્ટરવલ રાખીએ નહીં તો ચાલે, કલાકનું કન્ટિન્યુ રાખશું. આવું સરસ ભજન